क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરું છું। સૌથી પહેલાં તો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આવતીકાલે શેર બજાર બંધ છે ત્યારે આજે માર્કેટમાં આપણે હોળી ધૂળેટીની બધી જ સેલિબ્રેશન કરવાના છીએ। આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। ગ્લોબલ માર્કેટથી સારા સંકેત। યુએસમાં અનુમાનથી ઓછા, રિટેલ મોંઘવારીથી અમેરિકી માર્કેટ્સમાં તેજી। નેસ્ડેક 0.25% જેટલો વધીને બંધ થયો। ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી વધારો। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર વચ્ચે નિકાય 350 અંક વધીને થયો બંધ। ભારતમાં રિટેલ મોંઘવારી 7 મહિનાના તળિયે। ફેબ્રુઆરીમાં સીપીઆઈ 4.31%થી ઘટીને 3.61%। બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ વધવાથી જાન્યુઆરીમાં આઈઆઈપીએ પકડી ઝડપ, 3.2%થી વધી 5% ગ્રોથ। મિલકતો મોનેટાઇઝ કરવાને કારણે બીએસએનએલ અને એમટીએનએલને મળ્યા 13,000 કરોડ રૂપિયા। આવનાર સમયે એસેટ મોનેટાઇઝેશનની વધશે ઝડપ। સરકારે કરી પૂરા રોડમેપની તૈયારી। બીઈએલ શેર આજે રહેશે ફોકસમાં। કંપનીની ઇન્ડિયન એરફોર્સ તરફથી રડાર સપ્લાય માટે 2465 કરોડનો ઓર્ડર મળ્યો। નાણાકીય વર્ષ 25 સુધીમાં અત્યાર સુધીમાં બીઈએલને 17,000 કરોડના ઓર્ડર મળ્યા। બીએમએલને સિમેન્સ અને ઇટલીના ડ્રગ ફ્લો એસઆરએલ સાથે કરાર કર્યા। આવો સીધા જ આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સ આજે જ્યારે 40-45 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત આપી રહ્યા છે તો શું એક્શન પોસિબલ થવા જઈ રહ્યું છે। મહત્વનો મુદ્દો અહીંયાથી ખાસ સમજવા જેવો એ છે કે જ્યારે ભારતીય માર્કેટ્સમાં થોડી એવી મજબૂતી, દિવસ તમારો એક્સપાયરીનો અને ગ્લોબલ માર્કેટ્સ જે છે તે પોઝિટિવ જોવા મળી રહ્યા છે તો સંકેત તો આઈડિયલ સ્થિતિમાં પોઝિટિવ છે। ગિફ્ટ નિફ્ટીનું હું તમને અપડેટ આપી દઉં ફટાફટ। ગિફ્ટ નિફ્ટીના અપડેટ પ્રમાણે તમે જોશો કે તમને અહીંયાથી થોડા એવા લીલા નિશાનના સંકેત બની રહ્યા છે। મામૂલી 5% આસપાસની મજબૂતીના સંકેત તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે। એટલે સૌથી પહેલો મુદ્દો તો તમારા માટે એ જ ધ્યાન પર રાખવાનો કે થોડી એવી મજબૂતીના તમારા માટે માફ કરશો સંકેત બની રહ્યા છે। લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે લીલા નિશાનમાં જ આજે માર્કેટ રહે અને લાલ રંગનો ગુલાલ ઉડે નહીં, કારણ કે માર્કેટની હાલત ઘણા સમયથી ખરાબ હતી। અમેરિકન માર્કેટ્સમાં પણ તમે જુઓ તો ડાઉ જોન્સ, અચ્છા એક ક્વિક ઓબ્ઝર્વેશન, અમેરિકન માર્કેટ્સ જે છે તે દરરોજ ઘટે છે પણ ઘટ્યા બાદ સરસ રિકવરી બતાવે છે। દેટ શોઝ સમ ઇન્ટેન્શન્સ। નેસ્ડેક બતાવો। નેસ્ડેક ફ્યુચર્સમાં પણ તમને જોવા મળશે ન્યૂનતમ સ્તરોથી થોડી રિકવરી બતાવવાનો પ્રયત્ન જરૂર થઈ રહ્યો છે પણ અત્યારે થોડું દબાણ આવ્યું છે તો લાલ લીલા નિશાનના બંનેના સંકેત તમને ત્યાંથી તો બની જ રહ્યા છે। આઈટી સ્ટોક્સમાં ડેફિનેટલી ગઈકાલે સારી રિકવરી હતી બાય ધ વે। નેસ્ડેક ફ્યુચર્સ બહુ સરસ રિકવર થયા હતા, પછી અત્યારે તમને થોડી નર્વસનેસ ત્યાંથી જોવા મળી રહી છે। હવે આવો વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરીએ। મેં તમને 2 દિવસથી 3 દિવસથી હાઇલાઇટ કર્યું છે કે વિદેશી રોકાણકારોની વેચવાલી ધીરે ધીરે ઘટી રહી છે। નો ડાઉટ મંગળવારના જે આંકડા હતા તે થોડા ચિંતા વધારી રહ્યા હતા, પણ બુધવારના ફરી એકવાર આંકડાઓ એવું બતાવે છે કે વેચવાલીમાં ઘટાડો તો છે જ। વચ્ચે સાવ તમે 480 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી પર હતા, હવે પછી ફરી એકવાર વધારો થયો હતો, કંઈક 2,500-2,800 કરોડ રૂપિયા આસપાસનો આંકડો હતો, હવે ફરી એકવાર તમે 1,627 કરોડ છો। એટલે વચ્ચે નો ડાઉટ તમે ઘટી રહ્યા હતા, વચ્ચે થોડો વધારો બતાવીને ફરી એકવાર ઘટાડો તમે જે છે તે આમ બતાવી રહ્યા છો, પણ અલ્ટિમેટલી જોવા જાઓ તો એ વિદેશી રોકાણકારોની વેચવાલી ઘટી રહી છે તે વાત પાકી। સામે આપણા ડીઆઈઆઈસ એમની ખરીદદારી પણ થોડી હવે ઠંડી પડશે, કારણ કે ઘણા સમયથી તેઓએ માર્કેટમાં પૈસા જે છે તે સતત લગાવવાનું ચાલુ રાખેલું હતું। હવે ફાઇનલી એમને પણ થોડો રૂમ મળશે કૂલ ઓફ થવા માટે। આમ પણ ગઈકાલના એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ જે છે તે એવું જ બતાવે છે કે થોડી એવી કહી શકાય કે એમનો કેપિટલ ઘટ્યું છે તો એ પણ થોડી અસર અહીંયા જરૂર જોવા મળશે। એક મુદ્દો ગઈકાલે કન્સર્નિંગ મને આ લાગ્યો, નિફ્ટીના ફ્યુચર્સમાં આટલી મોટી વેચવાલી કરવાનું શું રીઝન હતું એ સમજમાં નથી આવ્યું। પહેલો મુદ્દો, નિફ્ટીમાં ગઈકાલે હાલત ખરાબ પણ હતી, ફ્યુચર બહુ મોટા પ્રમાણમાં વેચીને ગયા છે।
અને ઘણા દિવસો બાદ 4 આંકડામાં નિફ્ટીનો તમને ફ્યુચરનો આંકડો જોવા મળી રહ્યો છે. હવે આજે એક્સપાયરી છે અને એક્સપાયરીના એક દિવસ પહેલાં આટલી મોટી વેચવાલી આવવી થોડા કન્સર્ન આપે છે. સામે બેંક નિફ્ટીમાં જે તળિયું બની ગયું હતું એટલે અહીંયા 350 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને જોવા મળી રહી છે. દેટ ઇઝ અ ગુડ થિંગ. અહીંયા તમે જોશો ફિન નિફ્ટીમાં મામૂલી ખરીદદારી છે, મિડ કેપ સિલેક્ટમાં કોઈ એક્શન નથી અને નેક્સ્ટ 50ની અંદર તમને જોવા મળે છે થોડી એવી ખરીદદારી. આવો FI2 ઇમેજ પર ઓપ્શન્સની વાત કરી લઈએ. ફ્યુચર્સ તો તમે જોયું હેવી નિફ્ટીને ફ્યુચર્સ વેચીને ગયા તેઓ, રાઈટ. ઓપ્શન્સમાં શું થયું છે? ઓપ્શન્સમાં પણ હેવી વેચવાલી છે. ઘણા દિવસથી તેઓ ઓપ્શન્સ ખરીદીને જતા હતા. ગઈકાલે ફાઇનલી 4281 કરોડ રૂપિયાના નવા ઓપ્શન્સની વેચવાલી તમને અહીંયાથી જોવા મળી રહી છે. બીજું 2752 કરોડ. અચ્છા, આ નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. આ બેંક નિફ્ટીના ઓપ્શન તમે જુઓ 2752 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી ત્યાં છે. પછી તમે આવો અહીંયાથી ખાસ 154 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને ફિન નિફ્ટી મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સમાં મેજર વેચવાલી છે અહીંયાથી ખાસ, અને નેક્સ્ટ 15માં થોડી વેચવાલી. સ્ટોક ફ્યુચર્સ સારી વાત હજુ પણ યથાવત છે. સ્ટોક ફ્યુચર્સ સતત ખરીદીને જઈ રહ્યા છે. તેઓ સતત બીજો દિવસ, વચ્ચે પાછી વેચવાલી આવી ગયેલી તો બીજો દિવસ ઓપ્શન સામે હેજિંગ સારું એવું કર્યું છે. આ ધ્યાન રાખો. વિક્સ તમારો કૂલ ઓફ થઈને બંધ થયો છે, આ પણ સારી પરિસ્થિતિ, અને નિફ્ટીનું ગઈકાલનું રિકવરીવાળું ક્લોઝ છે તે ધ્યાન રાખો. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર હું તમને હવે સેટઅપ સમજાવું. બહુ ઇન્ટરેસ્ટિંગ લેવલ તમને ખાસ અહીંયાથી સમજાવવા છે મારે. માત્ર આ જે 5 કેન્ડલ છે ને એના પર ફોકસ કરજો. તમે મોટો ઘટાડો બતાવ્યો. આ 22,300 હું એક વખત સ્ક્રીન પર લઈને આવું. 22,300 પહેલો દિવસ. આ જે આપણી ટ્રેન્ડ લાઈન છે તે 22,300 છે તેવું માનો તમે. પહેલો દિવસ તમે માર્ચ મહિનાના આગલા દિવસે મોટી વેચવાલી જોઈ. માર્ચ મહિનો શરૂ થયો ત્યારે 22,300 ને નીચેથી તમે ખુલ્યા એટલે 22,300 તમે આ દિવસે તોડી દીધું હતું. પછી રિકવરી આવી 22,300 ને આસપાસથી ઉપર તમે 1, 2, 3, 4 અને 5 ટ્રેડિંગ સેશનથી છો. પાછલા 2 ટ્રેડિંગ સેશન જે છે આ બે જે ટ્રેડિંગ સેશન છે બંને દિવસે તમે આ લેવલથી રિકવર થઈ રહ્યા છો. વારંવાર 22,300 આવે છે ત્યાંથી તમે રિકવર થાવ છો. આ દિવસે પણ તમે જુઓ 22,300થી પણ નીચે ગયા હતા, ત્યાંથી ફરી બાઇંગ આવ્યું હતું. એટલે આજે એવું લાગે છે સોફાર કે આ 22,300 જે છે તે તમારા માટે બહુ મહત્વનું લેવલ ફરી એકવાર બેઝ ફોર્મેશન બતાવશે. ક્લોઝ તમારો 22,470નો છે. ઉપર તમે આ જે લેવલ છે બેઝિકલી સુપર ટ્રેન્ડ અને 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે 632, તો ઉપર જે છે તે તમે 632 અને 662 આ બે જગ્યાએ અટકી રહ્યા છો. એટલે આ બે લેવલ તમારા માટે ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ બની ગયા અને ઉપરના સ્તરોથી નીચે આ સપોર્ટ બની ગયો. આ રેન્જ છે સોફાર. આ રેન્જમાં ભારતીય માર્કેટ્સ કારોબાર કરી શકે છે. જો એકવાર તમે આ લેવલ 662નું છે તેને ઉપર નીકળી ગયા, જેના આજે ચાન્સીસ છે, હું આગળ સમજાવું શા માટે, જો ઉપર નીકળી ગયા તો પછી સીધા તમે આ 23,000 તરફ આગળ વધશો, કેમ કે વચ્ચે બીજું કોઈ રેઝિસ્ટન્સ નથી. એક આ નાનકડો ગેપ અહીંયાથી ખાસ તમે જોઈ રહ્યા છો જે 22,800 પર છે, એટલે 700 પછી 800 અને સીધા 23,046 બને છે. બીજી કોઈ જગ્યા નથી. બીકોઝ આ જે 5 દિવસની કેન્ડલ છે ને, આ 5 દિવસની કેન્ડલનો બેઝ, ઇવન આ દિવસને પણ તમે ગણી લો તો એનો બેઝ જે છે તે અહીંયાથી ખાસ બનેલો હતો, એ 22,800 છે. સો ધીરે ધીરે નિફ્ટી આગળ વધવાની કોશિશ હવે કરી રહ્યા છે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં હું આજે 2 દિવસના ચાર્ટ તમને એક સાથે બતાવું છું. આ બુધવારના ચાર્ટ છે અહીંયા સુધી, અને ત્યાંથી આ જે છે તે ગુરુવારના ચાર્ટ છે, અને આ પ્રમાણે આ જ સ્ક્રીન પર રહો. હું તમને સમજાવું. જે 22,300ની મેં તમને વાત કરી, રાઈટ, તે 22,300 ને નીચે હતા તમે બુધવારે, ત્યાંથી ઉપર આવ્યા, રિકવરી સારી બતાવી. અગેઇન ગુરુવાર તમે 22,300 ની નીચે ગયા અને ફરી એકવાર ત્યાંથી રિકવરી બતાવી. સો મારો કહેવાનો મતલબ એ છે કે આ જે 22,300નું લેવલ છે તે મેક ઓર બ્રેક બને છે સતત 2 દિવસથી. સો 22,300 ઉપરના સ્તરો પર તમે આ લેવલથી રિજેક્શન ગઈકાલે જોયેલું છે, જે થાય છે 22,560 અને 500, ઇનફેક્ટ 580નું લેવલ હતું. તો આજે તમારા માટે ઇન્ટ્રાડે લેવલ્સ જે છે તે આ પ્રમાણે બની રહ્યા છે 22,300, 22,580. જો 22,580 ને ઉપર નીકળી ગયા અને ટકી ગયા તો તમે 700 મેક્સિમમ જઈ શકો આજે ઇન્ટ્રાડે પરિસ્થિતિ પ્રમાણે. બસ આનાથી વધારે નહીં. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે સમજો કે ગઈકાલે ખાસું એવું કોલનું નવું એડિશન થયું હતું. એટલે આ જે તમે જુઓ છો ને,
આ બધા મોટા ભાગના અને ખાસ આ સ્ટ્રાઇક 22,600 અને 22,500 આ બે સ્ટ્રાઇક જે છે તે માત્ર ગઈકાલે એડ થયેલી છે. આ તરફ સપોર્ટ સારા તમારા 22,000 છે, એટલે આજના દિવસે તો હવે 22,000 નહીં જ આવે એવું માનીને તેઓ ત્યાં રાઇટિંગ કરી રહ્યા છે. 22,300ની અંદર તમે જુઓ એ બહુ મહત્વપૂર્ણ જગ્યા છે, તેને તમે ધ્યાન પર રાખો. આ તરફ તમે જોશો તમારું મેઇન ફોકસ જે બની રહ્યું છે તે આને પાર કરવાનું બની રહ્યું છે. 22,500 500ને ઉપર બંધ આપવા પર નિફ્ટી નવી તેજી બતાવવાની કોશિશ કરશે. 600 બહુ મોટી ચેલેન્જ છે આજે, એટલે આઈડિયલ સ્થિતિમાં ડેટા એવું કહે છે કે સ્ટ્રેડલ થશે બંને બાજુ અહીંયાથી, ખાસ આ 100 પોઈન્ટ નીચે એટલે કે 22,400 અને 22,500 આ રેન્જ બને. મેક્ઝિમમ તમે 22,300થી ફરી એકવાર બેક બતાવશો, જે મેં તમને વાત કરી તે પ્રમાણે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે જે છે ઇન્ટરેસ્ટિંગલી 22,200ના પુટવાળાએ ગીવ અપ કરી દીધું અથવા તો પ્રોફિટ બુક કરી લીધા, વોટ એવર તમે સમજો. 22,000 જ્યાં પણ તમને એક્ઝિટ જોવા મળી રહી છે, 22,500ની અંદર પણ તમને એક્ઝિટ જોવા મળી રહી છે. એન્ટ્રી ક્યાં છે? કોલમાં નવી એન્ટ્રી તમને જોવા મળી રહી છે, તે છે 22,600 અહીંયાથી ખાસ, તો એ તમે ધ્યાન પર રાખો. 22,650માં મોટી એન્ટ્રી છે અને 22,900 જે છે તેની અંદર તમને અહીંયાથી ખાસ એક્ઝિટ જે છે તે થતી જોવા મળેલી છે. તો મેઇન ફાઇટ જે છે તે આ કન્જંક્શન ઝોનમાં છે. 22,500, 550, 600, 650 ચાર સ્ટ્રાઇક બહુ મહત્વની બની રહી છે. આવો, નિફ્ટીનું સેટઅપ તો ક્લિયર છે. લગભગ મેં તમને વાત કરી તે પ્રમાણે થવા એ જઈ રહ્યું છે. તમારા મોંઘવારીના આંકડા સારા છે, અમેરિકાથી કુલ ઓફના સમાચાર છે, ભારતથી કુલ ઓફના સમાચાર સારા છે, આઈઆઈપીના સમાચાર સારા છે, ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન સારું છે. એટલે આઈ હોપ કે ગેપ અપ ઓપનિંગ કોઈક થોડી ઘણી તમને જોવા મળે અને ત્યારબાદ આગળનું એક્શન આપણે જોવાનું રહેશે. બ્રેકનો સમય અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની આપણે વાત કરી રહ્યા છીએ. 41 પોઈન્ટને ગેપ અપ ઓપનિંગના સંકેત અત્યારે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો છે. આવો હવે સમજીએ બેંક નિફ્ટીના સેટઅપને. બેંક નિફ્ટી જે છે તે આટલા દિવસથી અલગ અલગ મૂડમાં રહે છે. જો નિફ્ટીને તેજી કરવી હોય તો બેંક નિફ્ટી કહે કે ના, હું નહીં માનું, હું મંદી કરીશ. ગઈકાલે જે છે તે નિફ્ટીમાં મંદી જે શરૂઆતમાં જોવા મળી, તો બેંક નિફ્ટીની કેન્ડલ જુઓ તમે, એ તેજીની કેન્ડલ જોવા મળી રહી છે. એટલે ડેઇલી ચાર્ટ્સ પર થઈ શું રહ્યું છે, માત્ર અહીંયાથી લઈને આટલી કેન્ડલ પર ખાસ ફોકસ કરો તમે. આ 4-5 કેન્ડલ તમે જુઓ, તમે સપોર્ટ લેવાની કોશિશ અહીંયાથી કરી લીધી, બરાબર. ફરી એકવાર તમે સપોર્ટની કોશિશ અહીંયાથી કરી, ફરી એકવાર તમે આ દિવસે કોશિશ કરી, અહીંયાથી તમે ઉપર આવવાની હવે આજે કોશિશ કરી રહ્યા છો. અને એ લેવલ જે છે તે છે 48,300. ઇન્ડસઇન્ડ બેંકના સમાચારોને કારણે આ દિવસ અને આ દિવસની વચ્ચે આટલો મોટો ગેપ છે, બરાબર. એ ગેપ ફિલ કરવાની કોશિશ તમે ગઈકાલે કરી દીધી. ફરી એકવાર આ દિવસ છે ખાસ લેવલ બને છે તમારા લો, તે લોને ઉપર તમે નીકળ્યા હતા અને ત્યાંથી પછી તમે જે છે તે ખાસ ફરી એકવાર નીચે બંધ આપ્યો. તો એ 48,000ને ઉપરનો બંધ આપવામાં બેંક નિફ્ટીને સફળતા મળી. આજે 48,300 મેક ઓર બ્રેક છે. 48,300ની ઉપર જો એકવાર નીકળી જશે અને બંધ આપી દેશે બેંક નિફ્ટી, તો ફરી એકવાર તેજીના ચાન્સીસ. 300 પછી 350નું નાનકડું હર્ડલ છે, તો આને તમે એક વખત 350 પણ કરવો હોય તો કરી શકો. 350 અને ત્યારબાદ 20 દિવસની મૂવિંગ એવરેજ છે 645. એટલે 48,600 અને 48,645 આ બે બેન્ચમાર્ક લેવલ્સ તમે સમજી લો. એકવાર આ બંને લેવલ્સને ઉપર જો બેંક નિફ્ટી નીકળી જશે તો બહુ સરસ ફટાકડા ફૂટે તેમ છે. 49,000 સીધા લેવલ્સ આ જે લેવલ છે તે પ્રમાણે જોવા મળી શકે તેમ છે. પણ એ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી થોડા કન્સર્ન્સ તમને બનતા જોવા મળશે. આથી નજર રાખો. સીમિત દાયરાની મૂવ અહીંયાથી ખાસ જોવા મળી છે. હવે અહીંયાથી ખાસ મજબૂતી આવે છે કે નહીં તે આજના દિવસે આપણે જોવાનું રહેશે. 15 મિનિટના ચાર્ટ્સ અહીંયા પણ હું 2 દિવસના ચાર્ટ્સ તમારા માટે લઈને આવ્યો છું. બુધવાર અને ખાસ મંગળવાર અને બુધવાર. તો તમે આ જુઓ છો તે મંગળવારનો કારોબાર છે અને આગળ મેં નિફ્ટી માટે પણ બુધ ગુરુ કહ્યું, પણ એકચ્યુઅલી એ મંગળ અને બુધ છે. હું આ ખબર નહીં, આજે આ અઠવાડિયામાં હું એક દિવસ આગળ જ ચાલી રહ્યો છું. આઈ ડોન્ટ નો વાય. સો ધીસ ઇઝ મંગળવાર. મંગળવારની કેન્ડલ અહીંયા સુધી છે. મંગળવારે શું થયું, તમે ઓબ્વિયસલી જે ઇન્ડસઇન્ડ બેંકના સમાચાર હતા તેને કારણે ગેપ ડાઉન ઓપન થયા. પણ ગેપ ડાઉન ઓપન થયા બાદ તમે એક રેન્જમાં કારોબાર કર્યો અને એક બોટમ સપોર્ટ લેવાની કોશિશ જે છે તે કરી, જે લેવલ હતું બેઝિકલી 47,750 આસપાસ. સો તમારા માટે એ બેઝ ફોર્મેશનનું જે લેવલ બની રહ્યું છે તે 47,700 છે, બરાબર. હવે આ જે 47,700 છે તે આજે પણ મહત્વનો તો રહેશે જ, બિકોઝ
આ જે તમારો સપોર્ટ હતો તેને આજે પણ તમે આગળ કેરી ફોરવર્ડ કરી રહ્યા છો. 700-750 છે એટલે હું 700 ને બેનિફિટ ઓફ ડાઉટ આપું છું. ગઈકાલે શું થયું એટલે કે મંગળવાર પછી બુધવારે આ જે ચાર્ટ્સ છે તેને હવે જુઓ અહીંયાથી ખાસ. આ 15 મિનિટના ચાર્ટમાં શું થયું, ગઈકાલે તમે ગેપ સાથે ઓપન થયા, મજબૂતી બતાવી કેમ કે ઇન્ડસઇન્ડ બેંકમાં પણ ખરીદદારી હતી, રાઈટ. પણ પછી વેચવાલી આવી ગઈ ફરી એકવાર અને પ્રાઇવેટ બેંક્સમાં થોડું પ્રેશર બન્યું. તમે સપોર્ટ લેવાની કોશિશ જે છે તે અહીંયાથી ખાસ કરી જે લેવલ બનતું હતું 47,850, તો 700નું લેવલ થયું, પછી બીજું લેવલ થયું 47,850. આ બીજું મહત્વનું લેવલ, બરાબર. એ બંને પૂરા થઈ જાય એટલે તમારા સપોર્ટ જે છે તે ઇન્ટેક્ટ રહી જાય. ઉપરની તરફ ગઈકાલે આ જગ્યાએ તમે ટોપ બનાવી છે અને તમારો જે ગેપ હતો, આ નાનકડી રેડ કેન્ડલ તમને અહીંયા જોવા મળે છે, એ ગેપ હતો, એ બંને લેવલ જેને કહેવાય કે ઇન્ટરસેક્ટ કરે છે તે લેવલ ઉપરના સ્તરો પર બને છે 48,300. તો એ આપણી જે ડેલી ચાર્ટ્સ પર મેં તમને વાત કરી તે તાળો મળી ગયો, તમારી રેન્જ ક્લિયર થઈ ગઈ. આ નીચે બે સપોર્ટ છે 47,700-850, ઉપર 48,300. નાનકડા કન્જંક્શનમાં છે. બેંક નિફ્ટી ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 48,000 મેક ઓર બ્રેક પરિસ્થિતિમાં છે. 47,500 તમે જુઓ છો તે પ્રમાણેની પરિસ્થિતિ, 47,000ના સપોર્ટ છે. અહીંયા ફાઇટ ચાલી રહી છે, તમે ગઈકાલે તેને ઉપર આવી ચૂક્યા છો. હવે જે છે તે લક્ષ્ય આને બનાવવાની કોશિશ થઈ રહી છે. 49,000ના કોલ રાઇટર્સ તો એમ જ કહે છે કે હું જવા જ નહીં દઉં આગળ. પૂરી પરિસ્થિતિ તેમણે ત્યાંથી એકદમ ખાસ ટાઇટ હેન્ડ્સ રાખેલા છે. પણ ચેન્જ બતાવો મને. ગઈકાલની સ્થિતિમાં મંથલી એક્સપાયરીના હિસાબથી 49,000માં ઓઆઈ એડિશન છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા છે 49,000નો. આ તરફ તમે જુઓ 48,000ના કોલમાંથી એક્ઝિટ થવી, ખાસ નીચે 100 સ્ટ્રાઇક તમે જુઓ 48,000, 47,900, 47,800, 47,700, આ બધામાં કોલની એક્ઝિટ એવું બતાવે છે કે ગઈકાલે ફરી એકવાર જ્યારે તમે 48,000ને ઉપર આવ્યા તો અહીંયા કોન્ફિડન્સ થોડો ડગમગાઈ ગયો અને એટલા માટે આ જે બધી જગ્યાઓ હતી તેમાંથી ખાસ તમને એક્ઝિટ થતી જોવા મળી. એન્ટ્રી તમને અહીંયા જોવા મળેલી છે. હા, નો ડાઉટ આ બહુ સરસ સપોર્ટ થઈ ગયા 47,400 અને 47,500, અને આ તરફ 49,000 ચેલેન્જ છે. સો ફાર મંથલી એક્સપાયરીના હિસાબથી આ સ્પ્રેડ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી. રેન્જ બાઉન્ડ કારોબારની અપેક્ષા નિફ્ટી બતાવી રહ્યું છે. સપોર્ટ વારંવાર તમે લઈ રહ્યા છો તે છે 22,300. બેંક નિફ્ટી માટે 47,700 છે. બંને લેવલ્સ મેન્ટેન થવા જરૂરી. બ્રેકનો સમય અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. સમજીએ સ્ટોક સ્પેસિફિક એક્શન બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે જુઓ છો કે ખાસ અત્યારે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન એ જ 37 પોઈન્ટ આસપાસની મજબૂતીનું છે, એટલે થોડી એવી મજબૂતી સાથે જ તમે ઓપન થવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છો, તેના પર નજર રાખવાની રહેશે. બીજો મુદ્દો જે આપણે સમજવા જેવો છે તે એ છે કે થોડી એવી મજબૂતી સાથે જ્યારે તમે ઓપન થઈ રહ્યા છો, દિવસ એક્સપાયરીનો છે, ઓપન ઇન્ટરેસ્ટ બહુ હેવી એડિશન બતાવી રહ્યા છે, તો આજે તમે વોલ્ટિલિટી માટે પણ તૈયાર રહેવું પડે, કારણ કે બંને તરફની વોલ્ટિલિટી, કોઈ પણ પ્રકારનું એક્શન રિએક્શન પણ અહીંયાથી ખાસ જોવા મળી શકે તેમ છે. તો આ સ્થિતિ તો ડેફિનેટલી આપણે યાદ પર રાખવાની, કેમ કે જો અચાનક કોઈ વોલ્ટિલિટી આવી અને જો તમારી કોઈ ઇન્ટ્રાડે પોઝિશન હોય તો એ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશો, તેની કોઈ તૈયારી છે તમારા પાસે? સૌથી પહેલો સવાલ પોતાની જાતને આ પૂછવો જોઈએ અને પછી આજના દિવસે માર્કેટમાં કૂદવું જોઈએ. દિવસ હોળીનો છે. હંમેશા એવું કહેવાય છે કે હોળાષ્ટક અને એ બધી પરિસ્થિતિ, હોળીના મુહૂર્ત જે છે, કમુરતા, તે બધું પૂરું થઈ જાય પછી સારો સમય શરૂ થતો હોય છે એપ્રિલથી, અને આપણે પણ એવી આશા રાખી રહ્યા છીએ કે એપ્રિલથી ધીરે ધીરે જે છે તે સ્થિતિમાં સુધારો થાય. એપ્રિલમાં નવી આરબીઆઈ પોલિસી પણ આવવાની છે. આજે જે મોંઘવારીના આંકડાઓ જોયા આપણે, એ મોંઘવારીના આંકડા તો કમ્ફર્ટ પણ આપે છે આપણને, તો એ કમ્ફર્ટને કારણે થઈને સુધારો આવવાની શક્યતા છે. તો આ પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું. તો આ બધા જ સંકેતો છે કે જેના પર આજે નજર તમારા સૌ કોઈની ખાસ હોવી જોઈએ, જેનાથી તમને સ્પષ્ટ સમજમાં આવશે કે કઈ રીતે અહીંયાથી ખાસ મૂવમેન્ટ બનતી જોવા મળી શકે તેમ છે. તો માર્કેટમાં આજે રિસ્ક છે, ડેફિનેટલી વોલ્ટિલિટી માટે તૈયાર રહેવાનું છે. ગમે ત્યારે કોઈ પણ મોટા ઇન્જેક્શન આવશે, સ્પાર્ક આવશે, જેના પર ધ્યાન રાખવાનું છે. અને સાથે સાથે થોડું સાઇડવેઝ માર્કેટ જાય તેવી શક્યતાઓ પણ છે, કેમ કે ઓપન ઇન્ટરેસ્ટ બધી બાજુથી જે છે તે બહુ હેવી જોવા
મળી રહ્યા છે. પણ આગળ હવે વધીશું અને સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ જે છે તે ખાસ ધ્યાન પર રાખવાના છે તેના પર નજર કરીશું સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, સૌથી પહેલાં તો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખાસ રંગોનો તહેવાર છે. લાલ લીલા બંને રંગો આજે કદાચ માર્કેટમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. આ બધા વચ્ચે સ્ટોક્સ આજે કયા રડાર પર? જી યસ, ગુડ મોર્નિંગ અને તમને પણ હોળીની ખૂબ શુભકામનાઓ. હવે તમે જેમ કીધું કે હવે લાલ અને લીલા બંને રંગ આજે આપણને જોવા મળી શકે એવી શક્યતાઓ છે, પરંતુ આપણે આશા તો એવી જ રાખીએ કે આજે આપણને મંદી કરતાવાળા લોકોને એવું કહેવાનો મોકો મળે કે બુરા ના માનો હોલી હે, અને ક્યાંક ને ક્યાંક આપણને આજે લીલો રંગ એમની ઉપર છાંટવાનો મોકો મળે. તો એ બધા વચ્ચે આપણે વાત કરવા માંગીશ કે આજે કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો આવો એની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે MTNL અને BSNL ઉપર ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે MTNL અને BSNLમાં જે સમાચાર આવે છે કે ઓવરઓલ એમની જે પ્રોપર્ટી જે મોનેટાઇઝ હતી તેનો રકમ સામે આવી છે. તો BSNL અને MTNL એ કુલ રૂપિયા 13,000 કરોડની કમાણી એટલે કે એમને આવક થઈ છે, એમણે જે પ્રોપર્ટી મોનેટાઇઝ કરી એનાથી. હવે આપણે જોઈએ તો જાન્યુઆરી 2025 સુધીમાં કુલ રૂપિયા 13,000 કરોડની કમાણી તેમને થઈ છે. આ આંકડો અહીંયા આપણને સામે આવ્યો છે. હવે જો સેગમેન્ટ વાઇઝ જોઈએ કે કંપની વાઇઝ, તે MTNL કે જે જમીન અને બિલ્ડિંગ વેચી એનાથી કુલ રૂપિયા 2,134 કરોડની અહીંયાથી તેમને આવક થઈ છે સામે. હવે MTNL જે ટાવર છે, ટાવરના જે ફાઇબર છે એની ઉપરનું જે રેન્ટ છે એનાથી તેમણે રૂપિયા 258 કરોડની એકત્રિત તેઓ અહીંથી ફંડ કર્યું છે. હવે BSNLની વાત કરું તો જમીન અને બિલ્ડિંગ તેઓ વેચીને કુલ રૂપિયા 2,387 કરોડના અહીંયાથી તેઓ મેળવ્યા છે. અને એમણે જો ટાવર અને ફાઇબરની જે એમનું પણ રેન્ટની વાત કરું તો અહીંયા 8,204 કરોડની અહીંથી તેમણે કમાણી જોવા મળી છે. એટલે આ વાતથી આપણે BSNL અને MTNL. નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અને આ સ્ટોક આપણે છેલ્લા ઘણા દિવસથી ડેઇલી ચર્ચા કરીએ છીએ, કારણ કે આ સ્ટોક રોજ કંઈક ને કંઈક સમાચાર આપણને લઈને આવે છે કે કંઈક ને કંઈક ઓર્ડર મળે છે. ઇન્ડિયન એરફોર્સ તરફથી કુલ રૂપિયા 2,463 કરોડનો બીજો ઓર્ડર મળ્યો છે. અને આ સાથે હવે નાણાકીય વર્ષ 2025 સુધીમાં અહીંયાથી કંપની પાસે કુલ રૂપિયા વાત કરું તો 17,030 કરોડના ઓર્ડર થયા છે. અને આ જે ઓર્ડર છે સ્પેસિફિક જે ઇન્ડિયન એરફોર્સને જે અશ્વિની રડાર સપ્લાય કરતી આપણને જોવા મળશે આ ઓર્ડર હેઠળ. એટલે કે નાણાકીય વર્ષ 2025 કુલ આંકડો 17,030 કરોડ પહોંચી ગયો છે. એટલે સ્વાભાવિક છે કે કંપનીની જે પાઇપલાઇન છે ઘણી સ્ટ્રોંગ થઈ રહી છે ઓર્ડરની. એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ અડ્ડા પર રાખીશું. બીજો સ્ટોક છે કે જે સમાચાર સ્પેસિફિક છે BEML. તો BEMLમાં બે સમાચાર છે. પહેલું તો એક છે કે જે સેમી હાઈ સ્પીડ અને પેસેન્જર ટ્રેન માટે તેઓએ સિમેન્ટ સાથે અહીંથી પાર્ટનરશિપ કરી છે. અને બીજું જો વાત કરું તો જે ઇટલીનું જે ડ્રેક ફ્લો SRL છે તેની સાથે પણ કરાર કર્યા છે. અને આ કરાર સ્પેસિફિક જે રેલ અને જે ડ્રેજિંગ સોલ્યુશન હોય છે એના માટે અહીંથી કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે BEML પણ આજના દિવસ આપણે રડાર પર રાખીશું. બીજો સ્ટોક જે રડાર પર હોવો જોઈએ છે જુબિલન્ટ ફાર્મોવા. અહીંયા એમની જે સબસિડિયરી કંપની છે જુબિલન્ટ જે કેડિસ્ટા ફાર્માને USFDA તરફથી અહીંયાથી EIR સ્ટેટસ મળ્યું છે. અને આજે તપાસ કરવામાં આવી હતી જાન્યુઆરી 2025માં. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ સ્ટોકની તો એ છે ઇન્ફોસિસ. ઓવરઓલ આપણે જોઈએ તો ખાસા એવા જે IT સ્ટોક ઘસાયા છે આપણને છેલ્લા અઠવાડિયાથી, પરંતુ આજે ચાન્સીસ છે ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી જોવા મળી શકે છે. અને એમાં પણ ઇન્ફોસિસમાં તો સમાચાર છે કે એમણે જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ જે લિસ્ટેડ કંપની છે સિટીઝન્સ, એમની સાથે તેઓ ઇનોવેટિવ ટેકનોલોજી, AI, ક્લાઉડ અને સાથે સાથે ઓટોમેશન માટે અહીંયાથી તેઓ ભાગીદારી કરી છે. એટલે સ્વાભાવિક છે. અને આ જે સિટીઝન છે એ જે યુએસની જે સૌથી જૂની અને મોટી ફાઇનાન્શિયલ અહીંયાથી જે ઇન્સ્ટિટ્યુશન છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા સમાચાર મોટા છે, એ કંપનીનું નામ છે કે હવે સ્વાભાવિક જોવાનું રહેશે કે માર્કેટ બાદ આ આપણને કઈ રીતે એક્ટિવ કરતા જોવા મળે છે, પરંતુ ચાન્સીસ છે કે આપણને અહીંથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન જોવા મળે. NTPC ગ્રીન આપણે જોઈશું 2-3 દિવસથી આ ચર્ચામાં છે. હવે બીજા સમાચાર છે કે એમનું જે શાહજહાપુર એમનું જે પ્રોજેક્ટ હતો સોલાર પ્રોજેક્ટ 105 મેગાવોલ્ટનો હતો, એક ઓલરેડી ચાલુ થઈ ગયો હતો. હવે બીજા પાર્ટનું કામકાજ તેઓ શરૂ કર્યું છે 50 મેગાવોલ્ટનું. અને પહેલાં આપણે હતું જે ઓવરઓલ 55 મેગાવોલ્ટનું જે ઓલરેડી 29 નવેમ્બર 2024માં શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ વાતથી NTPC ગ્રીન એનર્જી. નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશું છે કોરોમંડલ ઇન્ટરનેશનલ. તો કોરોમંડલ ઇન્ટરનેશનલમાં બોર્ડે NACLમાં 53% હિસ્સો ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. અને અહીંયાથી એમનું કહેવું છે કે જે કુલ રૂપિયા 76.7 પ્રતિ શેરના ભાવે અહીંયા 820 કરોડના શેર પ્રમોટર પાસેથી અહીંથી તેઓ ખરીદતા જોવા મળશે. એટલે અહીંયા પણ આપણને એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. બીજું વાત કરવા માંગીશ તો લાસ્ટ સ્ટોક ઓલા ઇલેક્ટ્રિક. હવે હોળીની સિઝન છે, હવે એવામાં ભારે ધરખમ અહીંયાથી ડિસ્કાઉન્ટ લઈને આવી છે. ઓલરેડી સ્ટોક ખાસ એવો અહીંયાથી ક્રેક થઈ ચૂક્યો છે. હવે જોવાનું રહેશે કે આ ડિસ્કાઉન્ટ કંપનીને કેટલું પ્રીમિયમ આપે છે. તો અહીંયાથી ઓલા ઇલેક્ટ્રિકમાં છે કે એમની જે ઓવરઓલ જે S1 રેન્જ છે અને ઇલેક્ટ્રિક સ્કૂટર જે છે EV સ્કૂટર એની ઉપરથી તેઓ સ્પેસિફિક ડિસ્કાઉન્ટ લઈને આવે છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ રડા પર રહેશે. હવે આજે શું ખાસ છે એની પર નજર કરીએ તો સૌથી પહેલાં તો ગુરુવાર એટલે કે નિફ્ટીની વીકલી એક્સપાયરી કે જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. બીજું વાત કરવા માંગીશ તો એ છે હવે
વચગાળા ડિવિડન્ડ એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડ માટે અહીંયાથી એન્જલ વનની બોર્ડ બેઠકનું આયોજન છે, એ ફોકસમાં કરવાનું રહેશે. અને બીજું વાત કરું તો આપણને કોર્પોરેટ એક્શન એક કોટલે પાટેલમાં જોવા મળશે, એમાં તેઓ જે ફંડ રેઝિંગ માટે અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે એ પણ આપણે ફોકસ પર રાખીશું. હવે આજે ડિવિડન્ડ એક્સ ડેટમાં 4-5 સ્ટોક છે કે જેમાં આજે આપણને એક એડજસ્ટમેન્ટ મુવમેન્ટ જોવા મળશે. સન ટીવી નેટવર્ક, જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, હુડકો અને બ્રિસ્ક, અહીંયાથી બ્રિસ્ક ટેકનોવિઝન, આ ટોટલ 4 શેર છે કે જેમાં આજે આપણને ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે 4 સ્ટોક છે કે જેમાં આજે આપણને ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટની મુવમેન્ટ જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક, અને સાથે સાથે જેમ વાત કરી કે આજે ખાસ કરીને આઈટી સેક્ટર ફોકસમાં હોવું જોઈએ. ગઈકાલે પણ આપણે જોયું તો ગ્લોબલ બજારમાં જે ન્યૂનતમ સ્તરથી જે રિકવરી આવી તેમાં જે ત્યાંના આઈટી સ્ટોક એટલે કે જે નેસ્ડેક ઇન્ડેક્સ છે એ સારું રિકવર થયું છે. એટલે એ જ કારણથી આજે આપણે હોપ રાખી શકાય કે આજે પણ આપણને આઈટી સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આવી શકે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પણ થોડી એવી પોઝિટિવિટીના જ છે, એને ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ, એક અત્યારે ફિલહાલ નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ અન્ય અપડેટ્સ પણ શકીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન 30-32 પોઈન્ટ મામૂલી લીલા નિશાનના બની રહ્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. લીલા રંગ આજે જોવા મળે, પણ લાલ લીલો બંને રંગ જોવા મળે તેવા શરૂઆતી ઇન્ડિકેશન્સ બની રહ્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બટ આગળ વધીએ. આપણા એક્સપર્ટ આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે હંમેશા એવું કહેવાય છે કે સારા કામો હોળી પછી શરૂ થાય. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે માર્કેટ માટે પણ એ જે લાલ રંગનો પોઝ છે, કેમ કે જે જાણીતું ગીત છે એ લાલ રંગ કબ મુझे છોડેગા, તો હવે આઈ હોપ કે આ હોળી પછી લાલ રંગ આપણને છોડે. અને જો ગઈકાલે મોંઘવારીના સંકેતો સારા છે, ભારતથી હોય અમેરિકાથી હોય, બધું લગભગ સમૂહસૂત્રું પાર પડવાની સ્થિતિ આવી રહી છે, અને વ્યાજદરો પણ હવે ફર્ધર ઘટાડો કદાચ આવે તેવું કમ્ફર્ટ આરબીઆઈને મળશે. તો બધા જ સંકેતો સોફાર સારા છે આજની એક્સપાયરી માટે અને હવે આગળની સ્થિતિ માટે. શું હવે આ લાલ રંગ આપણને છોડશે કે નહીં? ગુડ મોર્નિંગ આપને, પૂરી ટીમ અને સાથે દર્શકોને હોળી ધૂળેટીની શુભકામનાઓ. આઈ થિંક કે આ કલર તો મિશ્ર હોવા જોઈએ. આઈ થિંક એક કલરથી જો હોળી રમે તો આઈ થિંક એ ખરાબ લાગે, અને મેજરલી જો યુઝ થતો હોય તો ગુલાબી કલર, લાલ કલર જ લોકો યુઝ કરતા હોય છે. તો શાયદ લાલ કલર હજી ગયો નથી. આપે પણ જે વસ્ત્ર ધારણ કર્યા છે, લાલ બે જે થિયરી છે એના હિસાબથી લાલ રંગ જો છોડે તો કંઈક મજા આવે. લાલ રંગ તો તમે પણ નથી છોડો. એક્ઝેક્ટલી. બેઝિકલી આમ જોઈએ તો અત્યારે જે ફંડામેન્ટલ્સ ચેન્જ થઈ રહ્યા છે, તમે રોજ જોશો તો કોઈને કોઈ ફંડ હાઉસીસ લાઈક મેકવાયરી, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, આ ઉપરાંત CLSA, તમામ જેટલા ફંડ હાઉસીસ જેનું ઇન્ડિયામાં એક્સપોઝર છે એ બધાને હવે પોતાના એક રિપોર્ટમાં એ ક્લિયર થઈ ગયું છે. કાલે પણ જે બ્લેકસ્ટોનના મીન્સ કે શેર છે એ પણ અહીંયા ઇન્ડિયામાં છે, અને એમને પણ જે ઇન્ડિયન આઉટલુક ઉપર જે ચર્ચા કરી છે, આઈ થિંક આ બધા ક્યુઝ છે એવું ઇન્ડિકેશન આપી રહ્યા હતા કે હાયર લેવલે અને ઇન્ડિયા ખરાબ નહોતું, ઇન્ડિયાનું વેલ્યુએશન ખરાબ હતું, અને વેલ્યુએશન આધારિત FISની જે સેલિંગ છે એ ઘણી મોટી છે. બ્લેકસ્ટોનનું જે કમેન્ટ્સ છે ઇન્ડિયા ઉપર આઈ થિંક કે થોડું સારું ગણી શકાય, કારણ કે લગાતાર જોઈએ તો ઇન્ડિયા ઉપર એક ટાર્ગેટેડ અટેક હતું કે આગળ જતા ઇન્ડિયન ઇકોનોમી અને સાથે જે ટેરિફની જે ઇમ્પેક્ટ છે એને લઈને માર્કેટમાં ચિંતા હતી. હાલાકી જેટલા પણ રિપોર્ટ પર્ટિક્યુલર US એજન્સીસથી આવ્યા છે એ બધાના રિપોર્ટમાં એક ક્લિયર ઇન્ડિકેશન છે કે ઇન્ડિયાને આ ટેરિફથી લિસ્ટ ઇમ્પેક્ટ થશે. હાલાકી આ લિસ્ટ ઇમ્પેક્ટ થવી પણ જોઈએ, કારણ કે આપણું જે ટ્રેડ એની સાથે સરપ્લસ છે, કે આપણે જે ગ્લોબલ ટ્રેડમાં હિસ્સો રાખીએ છીએ એ બહુ ઓછું છે, કારણ કે આપણે એક મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી નથી, આપણે એક સર્વિસ ઇકોનોમીથી આપણે બિઝનેસમાં જોઈએ તો આપણો એક્સપોર્ટ્સ ઘણું સ્ટ્રોંગ છે. ગ્લોબલ ટ્રેડ એક્ટિવિટીઝમાં આપણો વેઇટ 1.7% છે. હાલાકી આપણું જે પોપ્યુલેશન છે 1/6 પોપ્યુલેશન વર્લ્ડનું છે, એની સામે આપણું જે ટ્રેડ છે એ 1.7% જ છે. આઈ થિંક આ બધા જે ઇન્ડિકેશન અત્યારે દેખાઈ રહ્યા છે, થોડું બસ આ કમેન્ટની જરૂર હતી કે વેલ્યુએશન વાઇઝ એમને ઇશ્યુ છે, માર્કેટ વાઇઝ ઇશ્યુ નથી. આઈ થિંક આના હિસાબે શું થશે કે થોડું લોકોને કોન્ફિડન્સ આવશે
ઘણા જ્યાં શાર્પ કરેક્શન વાળા કંપની સેક્ટર સ્ટોક્સ છે જ્યાં કંપનીને અર્નિંગ્સમાં કોઈ ઇસ્યુ નહોતો આવ્યો, પરંતુ ડ્યુ ટુ માર્કેટ વીકનેસ અહીંયા થોડી વીકનેસ આવી હતી. તો આઈ થિંક આ બધા જે કરેક્શન્સ છે થોડા ઇઝ થયા છે અને લોકોને થોડી કમ્ફર્ટ આવી ગઈ છે. તમામ અસેટ ક્લાસ ઇન્ક્લુડિંગ જ્યાં મીન્સ કે યુએસ જે આઉટ પરફોર્મ કરી રહ્યું હતું એ પણ પોતે થાળે પડી ગયું છે. હાઈ લેવલથી 12% કરેક્શન ઓલરેડી આવી ગયું છે. ગોલ્ડ સિલ્વર હાઈ કરી રહ્યા છે. આઈ થિંક એમર્જિંગ બાસ્કેટ અને ગોલ્ડ સિલ્વરનું કોરિલેશન સ્ટ્રોંગ હોય છે. આ બંને સાથે ચાલતા હોય છે. સાથે તમે જોશો તો ડોલર ઇન્ડેક્સ નીચે આવી ગયો છે અને કાલે જે મેક્રોસ આપણા કે યુએસના એ ઘણા સકારાત્મક છે. આપણું ઇન્ફ્લેશન નીચે આવી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી સુધરી રહી છે. ક્લિયર ઇન્ડિકેશન છે કે અહીંયા ઇકોનોમીની જે હાલત છે એ બેટર છે. યુએસનું પણ સીપીઆઈ ઇન્ફ્લેશન નીચે આવશે. હાલાકી યુએસ માર્કેટે શું કામ રિએક્ટ ના કર્યું, બધાને એક પ્રશ્ન છે. એક ટાઈમ આ ડેટા આવ્યા 6 વાગે ત્યારે યુએસના જે ડાઉ છે એ 550 પોઈન્ટ ઉપર હતું અને નાસ્ટેકમાં પણ 400 પોઈન્ટની તેજી હતી. હાઈ લેવલથી શું કામ નીચે આવી ગયું એનું રીઝન એ હતું કે લોકોને મીન્સ કે આ ડેટા ઉપર એક તો ભરોસો નથી, કારણ કે આ બેકડેટેડ ડેટા છે. જે પણ ઇમ્પેક્ટ આવવાની છે ઇન્ફ્લેશન પર યુએસની એ આવવાની છે માર્ચ મિડથી અને એપ્રિલથી ફૂલ ઇમ્પેક્ટ એની ટેરિફની આવશે. તો આને લઈને જે ફેડની મિટિંગ 19 તારીખે છે તો એમાં રેટમાં જે 2 રેટ કટની પ્રોબેબિલિટી હતી એ રેટ કટની પ્રોબેબિલિટી સ્ટ્રોંગ થઈ. 3 રેટ કટ સુધી એ ના ગઈ. તો આઈ થિંક આ ક્લિયર ઇન્ડિકેશન છે કે યુએસમાં હવે આગળ જતા ઇન્ફ્લેશનનો સિનારીઓ વધશે અને જેની જે નકારાત્મક અસર શાયદ યુએસને થશે ને શાયદ એમની પોલિસી કમેન્ટ પર પણ એ દેખાઈ રહ્યું છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી જોઈએ તો ટ્રમ્પ સાઈડથી કોઈ મેજર કમેન્ટ નથી આવી. આઈ થિંક આ બધા ઇન્ડિકેશન છે કે હવે થોડું જો યુએસ આ રીતેનું વલણ રાખે તો થોડી સાઇન ઓફ સ્ટેબિલિટી આવશે. કાલે આઈટી સ્ટોક્સમાં ભારે ગિરાવટ હતી આપણી અને આપણે ઘણા ટાઈમથી ઇન્ડિકેશન કરી રહ્યા હતા જ્યારે આઈટી સેક્ટર આખું અહીંથી 12-15% ઉપર હતું કે આ સેક્ટર છેલ્લું હશે જ્યાં કરેક્શન બાકી છે અને કરેક્શન પણ આવી ગયું છે. તો મહદઅંશે એવું લાગી રહ્યું છે કે આપણે નિયર અબાઉટ ટુ બોટમ છે. હાલાકી માર્ચ મહિનો છે, લોકો પોતાની બુક્સમાં બહુ વધારે ચેડા ના કરતા હોય એના હિસાબે જે વલણ છે એ શાયદ એટલું નહીં આવી શકે ને જે કાલે મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ પણ આવે છે એ આધારિત થોડું માર્કેટને કોશિયસનેસ છે. હાલાકી મારા હિસાબે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ફ્લો આવે છે એ સારી બાબત કહેવાય, કારણ કે ફેબ્રુઆરી મહિનો સતત ચોથો એવો મહિનો હતો જ્યાં લોકોની પેશન્સ ચેક થઈ છતાં પણ લોકોએ મીન્સ ઓછું, કારણ કે દિવસો પણ ઓછા હોય છે અને કોઈ પણ હવે મીન્સ કે જે લિક્વિડિટીની કન્ડિશન બહાર છે કે જે અત્યારે ઇકોનોમિક સેન્ટિમેન્ટ છે આધારિત કોઈ પણ એટલું એગ્રેસિવલી ઇન્વેસ્ટ ના કરે. તો પણ મારા હિસાબે લોકો કહી રહ્યા છે કે 10,000 કરોડથી ઓછો 23% ઇન્ફ્લો ઓછો આવે. હાલાકી આ ઇન્ફ્લો ઓછો નથી, આ ઇન્ફ્લો બરોબર જ છે. જો માર્ચ મહિનામાં આઉટફ્લો ના થાય તો મારા હિસાબે સેન્ટિમેન્ટ બચી જશે અને આપણે જે આગળ પણ કહી રહ્યા હતા કે એપ્રિલ ઓનવર્ડ જ્યારે એકવાર ટેરિફ લાગી જશે, ઇન્ડિયાના રેસિપ્રોકલ ટેરિફનું લિસ્ટ આવી જશે, એ બાદ માર્કેટમાં રિકવરી પોસિબલ છે. ક્લિયરલી. સો રિકવરી જો પોસિબલ હોય તો પછી એ આ પ્રમાણેની જ રહી શકે, એટલે ધ્યાન તમારે આ રીતે જ રાખવાનું રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ બસ બહુ જલ્દી સેટલ જઈ છે તે ખાસ થઈ જવાના છે. આવો એક વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ સરના રેકમેન્ડેશન્સ પર નજર કરીશું અને ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સ્ટોક્સ છે નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બધા આપનું સ્વાગત છે. આગળ વધીએ હવે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર એક વખત તમે નજર કરી લો. અત્યારે ફિલહાલ એ જ સંકેત છે અને ભારતીય માર્કેટ્સ પણ બસ હવે ઓપન થવાની કોશિશ કરી રહ્યા છે. 70 પોઈન્ટ ઉપરની ઓપનિંગ થઈ રહી છે સોફાર, એટલે મામૂલી મજબૂતી સાથેની કોશિશ થઈ રહી છે અહીંયા ફિલહાલ. અમુક સ્ટોક્સ છે જે મારે હાઇલાઇટ કરવા છે, પણ રવિ સર પહેલાં સ્ટ્રેટેજી જાણી લઈએ તમારા પાસેથી. આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ આપના રડાર પર? આજે 3 રેકમેન્ડેશન છે. પહેલું છે NSCL જેનું કોરોમંડલનું એક્વિઝિશન છે અને હવે નવું પ્રમોટર કોરોમંડલ બની જશે. આ સ્ટેક એક્વિઝિશન બાદ આઈ થિંક કે વેલ્યુ પણ સારી આપી છે. આટલો મોટો સ્ટેક 77 પ્રાઇસે લેવું આઈ થિંક એક ઘણી સારી બાબત ગણાય. 79 આસપાસ જ ખુલી રહ્યો છે, કોઈ મેજર ગેપ અપ નથી. કાલે સારી રિકવરી આવી ગઈ હતી. 79 ખરીદી કરો. 77 નો સ્ટોપ લોસ, ટાર્ગેટ રહેશે 84. સેકન્ડ રેકમેન્ડેશન ક્રોમ્પ્ટન રહેશે. બહુ સારું ટેકનિકલ બ્રેકઆઉટ છે
ફંડામેન્ટલી જોઈએ તો આમ પણ હવે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને આપણે ઘણીવાર ચર્ચા પણ કરી છે. ક્રોમ્પટનમાં ખરીદી કરો, 357 એ ખરીદી કરો, 348 નો સ્ટોપ લોસ, ઉપરની બાજુ 376 નો ટાર્ગેટ રહેશે. તો સેકન્ડ રેકમેન્ડેશન ક્રોમ્પટન રહેશે. ટેકનો ફંડ અપ્રોચ છે. ત્રીજો એન્જિનિયર્સ ઇન્ડિયા છે. જે રીતે ગવર્મેન્ટે ઓઇલ એન્ડ ગેસની જે પોલિસી કાલે પારિત કરી છે, આઈ થિંક આ સેક્ટર માટે ઘણું પોઝિટિવ છે. હાલાકી ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓને ક્રૂડના પ્રાઇસના આધારિત મોમેન્ટમ રહે, પરંતુ જે ગ્લોબલ ઇન્વેસ્ટર છે ઇન્ડિયન માર્કેટ અને ઇન્ડિયન એનર્જી માર્કેટ પર આકર્ષાશે, કારણ કે એને માઇનિંગ એક્ટિવિટીઝથી અલગ કરવું છે. એના હિસાબે ઘણા બધા જે એન્વાયરમેન્ટ રિલેટેડ રેગ્યુલેશન્સ ને એમાં આ બધી કંપનીઓને ફાયદો થશે. તો આની ટેકનોલોજી કોણ બનાવે છે એન્જિનિયર્સ ઇન્ડિયા. લગભગ બધી કંપનીના મેજર ઓર્ડર્સ જે છે એન્જિનિયરિંગ રિલેટેડના એન્જિનિયર્સ ઇન્ડિયા પાસે હોય છે અને શોર્ટ ટર્મમાં કરેક્શન પણ આવી ગયું છે. આઈ થિંક આજે 158 આસપાસ ખરીદારી કરવી જોઈએ. કાલનો ક્લોઝ આસપાસ 154 સ્ટોપ લોસ, ટાર્ગેટ 164 નો રહેશે. 164નો ટાર્ગેટ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. તો ક્રોમ્પટન, NSCL આ બધા જ સ્ટોક્સ છે ફિલહાલ તમારા રડાર પર જરૂરથી હોવા જોઈએ. આ બધાને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો આ બધા જ રેકમેન્ડેશન પર ફોકસ રાખો. આવો ક્વિકલી નજર કરી લઈએ બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા કયા રિપોર્ટ્સ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે. સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસે જઈશું ફરી એકવાર. યોમિક, ક્વિકલી નજર કરી લઈએ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ પર. જી યસ, હવે બ્રોકરેજ રિપોર્ટ ઉપર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું આજે અદાણીના સ્ટોકથી. તો અદાણીના સ્ટોક ઉપર આપણને અહીંથી રિપોર્ટ આવ્યો છે. અદાણી ગ્રીન ઉપર રિપોર્ટ આપ્યો છે મેક્વેરીએ. હવે મેક્વેરી અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને સામે તેઓ ટાર્ગેટની વાત કરીએ તો 1200 રૂપિયાનું તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2030 સુધીમાં અહીંયાથી જેઓ 50 ગીગાવોટ કેપેસિટીનું અહીંયાથી તેઓ લક્ષ્ય અહીંયાથી ધરાવી રહ્યા છે. સાથે એમનું કહેવું છે કે જે કેશ ફ્લો સ્થિર છે અને કેપેક્સ સતત વધી રહ્યું છે. અને સામે જે 5 વર્ષમાં ઓછામાં ઓછો 25% અહીંયાથી તેઓ જે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એટલે કે EBITDA અહીંયાથી CAGR આપશે. એટલે કે ઓપરેટિંગ નંબર ઉપર તેઓ પોઝિટિવ છે. સાથે સાથે તેઓ કેશ ફ્લોને લઈને કંપનીની કેપેસિટી એ લોકો દરેક વસ્તુને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ ₹1200 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓવરઓલ આપણે જોયું ગઈકાલે આપણે મોંઘવારીના આંકડા આવ્યા, 7 મહિનાના ન્યૂનતમ સ્તર આવ્યા. CPI ઉપર આપણને રિપોર્ટ આવ્યો છે બેંક ઓફ અમેરિકા તરફથી. હવે તેઓ કહી રહ્યા છે કે હવે વ્યાજ દરમાં ઘટાડાની પ્રક્રિયા યોગ્ય દિશામાં જઈ રહી છે અને સ્વાભાવિક છે કે હવે જે કોર CPIમાં સોનાના કારણે અહીંયાથી વધારો થશે એવું એમનું માનવું છે. અને સામે તેઓ કહી રહ્યા છે કે જે માર્ચ CPI અનુમાન હતું 3.6%. અને સામે હવે જે આવ્યો છે હવે અનુમાન કરતાં પણ સારો એવો બેટર. બીજું વાત કરીશું તો કહો કે જે FY25 માટે જે CPI ટાર્ગેટ છે અહીંયાથી 4.8% છે અને નાણાકીય વર્ષ 2026 માટે 4.1% અહીંયાથી તેઓ અનુમાન જોઈ રહ્યા છે. એટલે કે આ જ બધા કારણથી તેઓ પોઝિટિવ છે અને સ્વાભાવિક છે કે જે રીતે મોંઘવારી અહીંયાથી કાબૂમાં આવી રહી છે એટલે એવો કહી રહ્યા છે કે જે અહીંયાથી વ્યાજ દર ઘટવાની ચાન્સીસ વધી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આ રિપોર્ટ આપણને મોંઘવારી રિલેટેડ આવ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું આપણે ઇન્ડિયન માર્કેટ ઉપર રિપોર્ટ આવ્યો છે મોર્ગન સ્ટેનલી ઉપર. મોર્ગન સ્ટેનલી ઉપર નજર કરીશું તો તેમનું કહેવું છે કે જે ભારતના માર્કેટમાં ડી રેટિંગ થઈ ચૂક્યું છે. એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ જે ઘટાડો આવી ગયો છે, જે બાદ તેઓ માર્કેટને લઈને આગળ તેઓ કહી રહ્યા છે કે પોલિસીની સરળતા આવવાથી લાભ થશે. એટલે જે બી RBI દ્વારા પોલિસીમાં જે ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવ કહી રહ્યા છે. સામે એમનું કહેવું છે કે જે EM સામે કુલ 5 વર્ષના ડેટા પ્રમાણે અહીંયાથી વેલ્યુએશન આકર્ષક છે. એટલે કે ઓવરઓલ તેઓ લોંગ ટર્મ પ્રમાણે હવે તેઓ માની રહ્યા છે કે ભારતમાં અહીંયાથી પોઝિટિવ ટાઈમ આવી ગયો છે, ખરીદીનો ટાઈમ આવી ગયો છે અને સામે ઓવરઓલ તેઓ કહીએ તો માર્કેટને લઈને પોઝિટિવ કોમેન્ટ્રી છે. હવે મોર્ગન સ્ટેનલીનો જ રિપોર્ટ આવ્યો છે આપણને અગ્રવાલ હેલ્થકેર ઉપર. અગ્રવાલ હેલ્થકેર ઉપર તેઓ ટાર્ગેટ ₹502 આપી રહ્યા છે. રેટિંગ અહીંયાથી ઓવરવેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે આંખની સંભાળના સેગમેન્ટમાં કંપનીનું માર્કેટ અહીંયાથી કવર સારું છે. સાથે તેમનું કહેવું છે કે માર્કેટ કવર તો સારું છે પરંતુ કંપનીની જે પોઝિશનિંગ સારી છે અને સાથે સાથે આઉટ પરફોર્મ હજુ પણ આવનારા સમયમાં કરશે એવું એમનું માનવું છે. અને સાથે આવક અને સાથે ઓપરેટિંગ નંબર તેને લઈને તેઓ પોઝિટિવ છે અને 19% ગ્રોથ હજી દર્શાવશે એવું એમનું માનવું છે. એટલે કે ઓવરઓલ પોઝિટિવ છે. ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ ₹502 આપવામાં આવ્યું છે. કોટક તરફથી અહીંયાથી રેમકો સિમેન્ટ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ અહીંયાથી સેલ કહી રહ્યા છે, વેચવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹570. તમિલનાડુ સરકારે ₹160 પર ટન અહીંયાથી ટેક્સ લગાવ્યો છે, જેને ક્યાંક ને ક્યાંક તેઓ નેગેટિવ કહી રહ્યા છે. બીજું તેમનું માનવું છે કે જે કંપનીની 50% કેપેસિટી તમિલનાડુમાં છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં ટેક્સ લાગવાનો એટલે મોટી અસર આપણને તે ઓવરઓલ કંપનીને આવકમાં જોવા મળી શકે છે. અને એમની સાથે સાથે કહેવું છે કે EBITDA પર પણ નિર્ણયથી 10% એટલે કે કંપનીના ઓપરેટિંગ નંબર ઉપર પણ અસર જોવા મળશે. એ જ કારણથી તેઓ વેચવાની સલાહ આપી રહ્યા છે. રેમકો સિમેન્ટ ઉપર જ આપણને ઇન્વેસ્ટેક
તરફથી પણ રિપોર્ટ આવ્યો છે. તેઓ અહીંયાથી કહી રહ્યા છે સેલ રેટિંગ, અને અહીંયા પણ સેલનું ટાર્ગેટ રૂપિયા 725. એમનું કહેવું છે કે લાઇમસ્ટોન માઇનિંગ પર તમિલનાડુ સરકારે ટેક્સ લગાવ્યો છે. અહીંયા પણ ટેક્સને લઈને ટિપ્પણી છે, અને સાથે કે ખર્ચ અંદાજે રૂપિયા 1300 કરોડ અહીંયાથી વધશે એમનું માનવું છે. સ્વાભાવિક છે, ખર્ચ વધશે, ઓવરઓલ ઇમ્પેક્ટ આવક ઉપર આવશે, અને એ જ કારણથી તેઓ અહીંયાથી વેચવાની સલાહ આપી રહ્યા છે, અને ભાવ વધારવાથી પણ ખર્ચ વધવાની શક્યતા અહીંયાથી જોઈ રહ્યા છે કે રિકવર થવાની શક્યતા અહીંયાથી ઓછી છે, અને એ જ કારણથી તેઓ સેલ કહી રહ્યા છે. હવે આવો નેક્સ્ટ નજર કરીશું તો આપણને અહીંથી UBS તરફથી રિપોર્ટ આવ્યો છે. ઇન્ડિયન હોટલ ઉપર બાય રેટિંગ ટાર્ગેટ રૂપિયા 925 આપવામાં આવ્યું છે, અને એમનું કહેવું છે કે જે નાણાકીય વર્ષ 2026-27ના EBITDA અનુમાન આપણને અહીંયાથી 12% અહીંયાથી જોવા મળી રહ્યા છે, એટલે કે તેઓ પોઝિટિવ છે. અને સાથે સાથે એમનું કહેવું છે કે જે ખર્ચ અંદાજે રૂપિયા 1300 કરોડ વધશે આ રેમકો સિમેન્ટની. આપણે ઇન્ડિયન હોટેલ્સનું લઈને આવીશું સ્ક્રીન ઉપર. UBS તરફથી જે રિપોર્ટ આવે છે તો UBSએ બાય રેટિંગ આપ્યા છે ઇન્ડિયન હોટલ ઉપર, ટાર્ગેટ રૂપિયા 925 આપવામાં આવ્યો છે, અને એમનું કહેવું છે કે સાથે કે જે માંગ સતત વધી છે, કંપનીની પોઝિશન પણ અહીંયાથી સારી છે, અને સાથે સાથે સપ્લાય ગ્રોથ છે એ 4 થી 5% પર અટકી શકે છે એવું એમનું માનવું છે. પરંતુ ઓવરઓલ નાણાકીય 2026-27 માટે અનુમાન 1 થી 2% અહીંયાથી તેઓ જોઈ રહ્યા છે, એટલે કે ક્યાંય ઓવરઓલ અહીંયાથી પોઝિટિવ છે ઇન્ડિયન હોટલને લઈને. ટાર્ગેટ રૂપિયા 925. હવે વાત કરીશું તો ગોલ્ડમેન સેસ તરફથી સેન્જેન ઉપરથી રિપોર્ટ આવ્યો છે. ત્યાં તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે, ટાર્ગેટ રૂપિયા 925 છે. ત્યાં એમનું કહેવું છે કે ગ્રોથ પર ફોકસ કંપનીનો વધ્યું છે, સામે કેપેસિટીમાં પણ સતત વધારો કંપની કરી રહી છે, ગ્રોથ વધી રહ્યો છે, કેપેસિટી પણ વધી રહી છે, અને સાથે સાથે એમનું કહેવું છે કે નવા પ્રોડક્ટથી અહીંથી આવક વધુ થાય એવું એમના પ્રયત્ન કંપની સતત કરી રહી છે, એટલે કે ઓવરઓલ જે બી સ્ટેપ છે એને લઈને કંપની પોઝિટિવ છે. ભારતીય એરટેલ ઉપર રિપોર્ટ આવે છે UBS તરફથી, તો તેમણે અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે, અને ટાર્ગેટ રૂપિયા 1705 રૂપિયાનો આપ્યો છે. અહીંયા ફોકસ રાખીશું. બીજો ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ઉપર રિપોર્ટ આવે છે UBS તરફથી, કે જેમાં તેઓ ઇન્ડસ ટાવર ઉપર ટાર્ગેટ રૂપિયા 440 આપી રહ્યા છે, અને સામે જો આપણે વાત કરીશું વોડાફોન ઉપર, તો વોડાફોન ઉપર આપણને ટાર્ગેટ રૂપિયા અહીંથી 12.1 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આ દરેક બધી વાત કરી સ્ટોક સ્પેસિફિક, ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણને મલ્ટિપલ હાઉસ બ્રોકરેજ તરફથી અહીંયાથી એક ખાસ એવા રિપોર્ટ આપવામાં આવે છે, રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે, અને ટાર્ગેટ અહીંયાથી ચેન્જીસ કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે એના આધારે આજે માર્કેટમાં દરેક સ્ટોક ઉપર આપણને સારી એક્શન જોવા મળશે. બિલકુલ, તો એક્શન તો જોવા મળી રહી છે. માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. યોમિક, આભાર આપનો. માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 22,500 જાળવવાની કોશિશ શરૂઆતમાં. ટિક લો બન્યા છે 491ના, ઉપર 556ના હાઈ બન્યા છે. બેંક નિફ્ટી પર નજર કરી લો, 48,286ના ટિક હાઈ, નીચે 48,145ના લો બન્યા છે. ડેઝ લોને નજીક અત્યારે બેંક નિફ્ટી અને નિફ્ટી કારોબાર કરી રહ્યા છે. થોડી નર્વસનેસ શરૂઆતી ભારતીય માર્કેટ્સમાં મજબૂતી સાથે ઓપન થયા બાદ જોવા મળી રહી છે. મિડ કેપ તમે જુઓ ત્યાં પણ થોડી એવી મજબૂતી સાથે કારોબાર, અને સ્મોલ કેપની અંદર લાલ નિશાનમાં સંકેત. તો અત્યારે દિવસની શરૂઆત લાલ લીલા નિશાનની વચ્ચે, સ્મોલ કેપ લાલ નિશાનમાં છે, લીલા નિશાનમાં અત્યારે ફિલહાલ જે છે તે મિડ કેપ નિફ્ટી અને બેંક નિફ્ટી છે. મિડ કેપ પણ ઇનફેક્ટ લાલ નિશાનમાં એકવાર ટિક લો જે છે તે આપણને આપી ચૂક્યો છે. તો શરૂઆતી સંકેત આ પ્રમાણે. વિક્સ થોડો વધ્યો છે આજે, શરૂઆતી સંકેત અહીંયા પણ એ રીતે ખાસ બની રહ્યા છે. તો આ છે ભારતીય માર્કેટ્સના શરૂઆતી ઓપનિંગના બિટ્સ. એક વખત સમજી લઈએ રવિ સર તમારા પાસેથી ઓપનિંગના સંકેતો. આપણે જે શરૂઆત કરી રહ્યા છીએ તે થોડી એવી નર્વસનેસ સાથે મિક્સ્ડ રિસ્પોન્સ પ્રમાણે કરી રહ્યા છે. સર, ચરથી અત્યારે આઈ થિંક જે રીતે હાયર લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ છે મારા હિસાબે ગઈકાલની પોઝિશન છે શાયદ BTST નું પણ પ્રેશર હોઈ શકે, અને મીન્સ કે જ્યારે ત્યારે થોડું ગેપ વધારે થાય છે ત્યારે થોડો ઇશ્યુ છે. સાથે આપણું જ્યારે ફ્યુચર ગિફ્ટ નિફ્ટીના ટ્રેડ કરી રહ્યા હતા પછી US માર્કેટ અને એશિયન માર્કેટમાં કરેક્શન વધુ છે. આઈ થિંક તમે હોંગકોંગના માર્કેટ જો કે પછી તાઇવાન જો છે એક સારી એવી ગ્રીન ઝોનમાં હમણાં ટ્રેડ કરી રહ્યા હતા, પર્ટિક્યુલર 8:30-9 વચ્ચે. એ બધા જ અત્યારે ડીપ રેડમાં છે, એટલે થોડું એના સાઈડથી અહીંયા નર્વસનેસ છે. હાલાકી આજે આપણે સંકેતો આપણા વધારે ઇમ્પોર્ટન્ટ છે. એડવાન્સ ડિક્લાઇન પણ આજે કમ્પેરેટિવ બેટર છે, અને સેક્ટર વાઇઝ જોઈએ તો PSU કંપનીઓમાં શોર્ટ કવરિંગ છે કાલની વીકનેસ બાદ, IT કંપનીઓમાં શોર્ટ કવરિંગ છે કાલની વીકનેસ બાદ. તો અત્યારે તેવું લાગી રહ્યું છે કે આ ડિસ્ટ્રીબ્યુશન સારું છે અને લોઅર લેવલથી ફરીથી એક રિકવરી અહીંયા જોવા મળી શકે છે. સેક્ટોરલમાં આઈ થિંક બેન્કિંગ લીડ કરી શકે, સાથે એનર્જી સેક્ટર લીડ કરી શકે. તો ઘણા બધા બીજા બધા એવા ફેક્ટર્સ છે શાયદ લાગી રહ્યું છે કે આ ગ્લોબલ માર્કેટમાં સબડ્યુડ મોમેન્ટમ છે કે વીક મોમેન્ટમ છે એની આજના ટ્રેડિંગ સેશન પૂરતી બહુ અસર નહીં પડે. ઇમિડિયેટલી એક્સપાયરીના હિસાબે જે આજે ઇન્ડેક્સ ઓપ્શનની એક્સપાયરી છે એના હિસાબે થોડું કરેક્ટિવ મૂવ મળે, પરંતુ શાયદ લાગી રહ્યું છે કે 10-10:30 પછી જેવું માર્કેટ સ્ટેબલ થાય તમને આ રિકવરી પણ થોડી શાર્પ જોવા મળી શકે છે. બેન્કિંગ સ્ટોક અને બેન્કિંગ સાઈડથી રિકવરી કદાચ આને લીડ કરી શકે. બિલકુલ, તો એ જ ખાસ હોપ અત્યારે ફિલહાલ બની રહ્યા છે. બેંક્સ પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ ઓપનિંગ બાદ જે કંઈ પણ ખાસ નવા સંકેતો મળી રહ્યા છે તે બધા પર ચર્ચા કરીશું.
બ્રેકમાં આપનું સ્વાગત. નજર કરો ભારતીય માર્કેટ પર. સો ફાર સો ગુડ. રિકવરી બતાવવાની કોશિશ થઈ જરૂર રહી છે ન્યૂનતમ સ્તરો પર. અત્યારે ફિલહાલ બેન્ક્સ કોશિશ કરી રહ્યા છે ઉપર આવવાની. નિફ્ટી હજુ પણ નર્વસનેસ બતાવી રહ્યો છે. ડેટા આપણા માટે સારા છે, ઇન્ટરનેશનલ સંકેતો અમુક થોડા સારા છે, પણ મિડ કેપ સ્મોલ કેપમાં પહેલાં નર્વસનેસ આવી ચૂકી છે અને સાથે સાથે થોડા કન્સર્ન્સ અહીંયાથી બની રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક હું નજર કરું છું. સરકારી સ્ટોક્સમાં સારું બાઇંગ છે, CPSE, PSE, ત્યારબાદ મેટલ સ્ટોક્સમાં થોડું બાઇંગ છે, પણ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી. આ તરફ રિયલ એસ્ટેટમાં વેચવાલી છે, ઓટો, મીડિયા આ બધામાં થોડી વેચવાલી છે, ફાર્મામાં થોડું દબાણ. બાકી ઓવરઓલ મ્યુટેડ રિએક્શન છે અત્યારે ભારતીય માર્કેટ્સનું, એવું તમે સ્પષ્ટ કહી શકો. પણ સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી છે સૌથી પહેલાં તે છે MTNL. આજે ઓબ્વિયસલી સમાચારોના બેઝિસ પર એક મોટું એક્શન જે છે તે આવતું જોવા મળી રહ્યું છે. 12-13% ઉપર જે સ્ટોક અત્યારે ફિલહાલ. સમાચાર એ છે કે એસેટ મોનેટાઇઝેશન જે કરવાનું હતું એ કરી લીધું છે અને 13,000 કરોડ રૂપિયાની આવક MTNL, BSNL બંનેની કમ્બાઇન્ડ જોવા મળી રહી છે. રવિ સર, સરકારી સ્ટોક્સ એક્શનમાં છે અને એમાં છે MTNL. અને આમ પણ સ્ટારલિંકના સમાચાર ગઈકાલે આવ્યા ત્યારથી ટેલિકોમ સ્ટોક્સ બધા જ કોઈક ને કોઈક બઝ બતાવી રહ્યા છે. તો ટેલિકોમ સેક્ટર સાથે MTNLની પણ વાત કરવી જોઈએ આપણે. જરૂરથી તમારી ટ્વીટ વાંચી હતી અને એ મંતવ્ય સાચો પણ હતો. ભારતી એરટેલ સવારમાં તો ઉત્સાહિત હતું 8 વાગ્યા પહેલા. 8 વાગે જેવા ન્યૂઝ આવે કે આમાં જીઓ પણ છે, તો આઈ થિંક આ એક ન્યુટ્રલ ન્યૂઝ થઈ ગયા, કારણ કે બધાને બેનિફિટ મળ્યો. અને આઈ થિંક સારું છે આમ જોઈએ તો બંનેની ટાઈપ છે. અધરવાઇઝ જે રીતેનું એમનું નેચર છે પ્રમોટર ઓફ સ્ટારલિંક, એ કાલે ભારતીને કે બીજી કોઈ કંપનીને બીડ કરી દે એને લેવા માટે, તો આઈ થિંક એ પ્રોટેક્ટ રહેશે ભારતના રાઇટ્સ. તો બેઝિક ઘણી બધી કંપની સાથે ટાઈપ છે. હાલાકી એક પોઝિટિવ વસ્તુ એ છે MTNLમાં કે એનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ છે એના દ્વારા જે મોનેટાઇઝેશન 2,135 કરોડ આસપાસનું થયું છે એ એક્ઝેક્ટલી એના માર્કેટ કેપ આસપાસ છે. તો આઈ થિંક ગવર્મેન્ટે ઘણા સારા રેટ પર એની અસેટ વેચી છે અને મોનેટાઇઝેશન કર્યું છે. હાલાકી ટેલિકોમ ક્ષેત્રમાં સર્વાઈવ કરવા માટે ઇનફ અમાઉન્ટ નથી. 10,000 કરોડનું જે BSNLનું પણ છે, પરંતુ આસપાસની એન્સિલરીને લાઈક ITI છે એને વધારે બેનિફિટ થશે. ઓર્ડર ફ્લો ઘણો સારો હશે અને હજી પણ એમની પાસે લેન્ડ અને અસેટ ઘણી મોટી છે બંને કંપનીઓ પાસે. તો હજી પણ એવું લાગી રહ્યું છે કે આ જે અસેટ મોનેટાઇઝેશન છે એની થીમ ચાલુ રહેશે. ગવર્મેન્ટને અત્યારે પૈસાની જરૂર છે. હાલાકી BSNL કે MTNL બંનેમાંથી એક પણ અત્યારે સેલ કરી શકે એવું ગવર્મેન્ટ પાસે કોઈ મોટું હોલ્ડ નથી કે બંનેને સેલ કરીને મોનેટાઇઝ થઈ શકે અને એને પ્રાઇવેટાઇઝેશન કરી શકે. અત્યારે ગવર્મેન્ટનું એવું માનવું પણ નથી, કારણ સેક્રેટરીએ ક્લિયર કર્યું છે. તો મારા હિસાબે MTNL માટે આમ પોઝિટિવ ન્યૂઝ છે. હાલાકી BSNL માટે વધારે છે. જો પ્રાઇવેટાઇઝેશન નથી થતું તો BSNL માટે વધારે પોઝિટિવ છે. MTNL ને ઇશ્યુ શું છે, કારણ કે MTNL એક એવી સ્થિતિમાં છે અહીંયા એનું મોનેટાઇઝેશન કરવું એના કરતા પ્રાઇવેટાઇઝેશન કરવું જરૂરી છે. એને અસેટ તો વેચાઈ જશે, પરંતુ આગળ જતા એને જે ઘણા બધા બોન્ડ્સ અને ઘણી બધી લોન્સ અને જે ડિફોલ્ટ થઈ હતી એને ઉપર ગવર્મેન્ટ જે કાઉન્ટર પાર્ટી ગેરંટી આપી રહ્યું છે, તો એ થોડું માર્કેટ મીન્સ કે એના ઉપર ભારણ રહેશે. તો બહુ મોટી આશા નહીં, ઇમિડિયેટ એક રિકવરી મને એવું દેખાઈ રહ્યું છે ન્યૂઝના પરિણામે. તમને 57 જે અત્યારે 40 ચાલી રહ્યો છે અને ગઈકાલનો ક્લોઝ હતો એ અરાઉન્ડ તમને 43 હતો. તો અહીંયાથી 10 પોઈન્ટની હજી પણ એક રિકવરી આવી શકે છે, પણ 57 આસપાસ જો તમને પ્રાઇસ મળે છે આ ન્યૂઝના હિસાબે એકવાર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ કે લોસ જે પણ તારી પોઝિશન હોય એકવાર અહીંયા બુક કરી લેવું જોઈએ. તો પ્રોફિટ કે લોસ જે કંઈ પણ હોય તે પ્રમાણે અહીંયાથી ખાસ સંકેત બની રહ્યા છે. તો MTNL પહેલાં તો ખાસ તમે ધ્યાન પર રાખો. અચ્છા, હવે ખાસ માર્કેટ માટે ઇન્ડસઇન્ડ બેંક બહુ મહત્વપૂર્ણ લર્નિંગ કેસ સ્ટડી બનવા જઈ રહ્યો છે સર. યસ બેંકની સાથે કમ્પેર કરવામાં આવી રહ્યો હતો 2 દિવસ પહેલાં. 2 દિવસથી તેજી છે સ્ટોકમાં, પણ યસ બેંકની સાથે પણ આવું જ થયું હતું. પછી છેલ્લે આ સ્ટોક જે છે તે એકદમ નીચે પેની સ્ટોક તરીકે બની ગયો અને બહુ જબરદસ્ત સ્પેક્યુલેશન્સ અહીંયા થતા હતા. બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી છે. મેનેજમેન્ટે બધી જ જગ્યાએ આવીને ઇન્ટરવ્યૂ પણ ઘણા પોઝિટિવ આપ્યા, બાકી બધી સ્થિતિ સારી. RBI ઇન્ટરવીન કરીને પ્રોવિઝન્સ તેઓ નહોતા કરી રહ્યા, તો તે એક ખાસ એમણે અનાઉન્સમેન્ટ પણ કરાવડાવી અને બધું થયું. શું ડસ્ટ સેટલ થઈ ગયા છે કે સમય લાગશે ઇન્ડસઇન્ડ બેંકને? રિપોર્ટની રાહ જોવી જોઈએ. જે રિપોર્ટ એ ઇન્ટરનલ ઓડિટ કમિટી અને એક્સટર્નલ ઓડિટ કમિટી બનાવી રહી છે, બંને રિપોર્ટ આવવાના બાકી છે. અમાઉન્ટ મોટી નથી, હાલાકી એમને જે રીતે મીન્સ કે છુપાયું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માર્કેટ છે બધું બીજું બધું તો ઇગ્નોર કરી શકે. FIODI કોર્પોરેટ એથિક્સનું વાયોલેશન છે, એ માર્કેટ ક્યારે પણ ઇગ્નોર ના કરી શકે. કારણ કે અત્યાર સુધી મીન્સ કે જે RBI નું ક્લિયર કટ નોટ 2023માં તો એટલીસ્ટ આવી ગઈ હતી
કે જે પણ એમની પ્રોફિટ છે, જે ફોરેક્સ પ્રોફિટ લોસ હોય છે, એ તમારે સેપરેટ ટેગમાં બતાવવાનો છે. છતાં કંપનીએ આ જે પ્રોફિટ છે એ એમને હેડ પ્રોફિટ સાથે બતાવ અને અકાઉન્ટિંગ નોર્મ્સનું એમને બ્લેમ કરવું છે. હાલાકી આ વાત અને આ જે ક્લેરિફિકેશન છે આટલું ગળે ઉતરતું નથી કે મીન્સ કે આટલી મોટી બેંકના સીઈઓ CFO ને ખ્યાલ ના હોય કે ફોરેક્સ પ્રોફિટ ક્યાં બતાવવાનો છે. તો મને એવું લાગી રહ્યું છે આ ક્લેરિફિકેશન ને માર્કેટ નહીં માને. જ્યારે એક ફાઇનલ રિપોર્ટ આવી જશે અને એને ઓથેન્ટિક કરશે આ રિઝર્વ બેંકે રેગ્યુલેટર, પછી માર્કેટ કદાચ આ રિપોર્ટને માની શકે. સેકન્ડ કે હજી તો આના ઉપર જ્યારે આ રિપોર્ટ આવશે એના બાદ એક વસ્તુ ડ્યુ રહેશે એ છે સેબી અને રિઝર્વ બેંકના શું એના ઉપર એક્શન લેવાય છે. કારણ કે એક્શન લેવાશે આ એક મોટું એના ઉપર હર્ડલ ત્યાં સુધી બનશે. કારણ કે આ વાયોલેશન ઓફ નોર્મ છે. હવે નોર્મના વાયોલેશન કરવું છે તો એમને રિઝર્વ બેંક અને સેબી બંનેને જવાબ આપવો પડશે. અને જવાબ પછી, કારણ કે એમને પણ આ જે હાઇલાઇટ કરી છે ઇન્ડસઇન્ડ બેંકે ખુદ આ ઇવેન્ટને હાઇલાઇટ કરી છે. એટલે હવે શું થશે કે રિઝર્વ બેંક છે એના ઉપર એક્શન લેશે. એક્શન શું હશે એના આધારે તેનું હવે ભવિષ્ય નક્કી થશે. યસ બેંક જેવો કેસ નથી, કારણ કે યસ બેંકમાં તો ઇસ્યુની અમાઉન્ટ પણ બહુ મોટી હતી. એ ટાઈમે બેન્કિંગ સેક્ટરની જે હેલ્થ છે એ આમ પણ વીક હતી, કારણ કે NPA એક બહુ મોટો ઇસ્યુ બની ગયો હતો. ઇન્ડસઇન્ડ બેંકના કેસમાં નથી. સેકન્ડ કે ઇન્ડસઇન્ડ બેંકમાં એક પાછળ જે પ્રમોટર ગ્રુપ છે એ નોન બેન્કિંગ પ્રમોટર ગ્રુપ છે, હિન્દુજા ગ્રુપ છે, અને એમનું જે મીન્સ કે કેપેબિલિટી છે એ કમ્પેરેટિવ કપૂર ફેમિલી કરતા વધારે છે. અને એમનું તો મેજરલી કપૂર ફેમિલીનું જે પ્રેઝન્સ છે એ યસ બેંકમાં જતું, એટલે એમને રિવાઇવ ના થઈ શકી. અહીંયા રિવાઇવલના ચાન્સીસ છે અને યસ બેંક જેવો કેસ પણ નથી. પણ યસ, જે રિઝર્વ બેંકનું જ્યાં સુધી શું એક્શન લેશે ઇન્ડસઇન્ડ બેંક પર એ આ રિપોર્ટ પછી નક્કી થશે. નવા ઇન્વેસ્ટમેન્ટ માટે એટલીસ્ટ આ ઇન્ટરનલ એક્સટર્નલ ઓડિટ રિપોર્ટ છે એની અમાઉન્ટ છે એની ઉપર ફોકસ કરવું જોઈએ. અને મારા હિસાબે રિઝર્વ બેંકે આના હિસાબે ઓર્ડર પણ આપશે કે જેટલી બધી બેંકો છે એમને પાસે ક્લેરિફિકેશન માગશે કે એ લોકો ફોરેક્સ પ્રોફિટ લોસ શેમાં બતાવે છે. હાલાકી બીજી મોટી બેંકો છે શાયદ લાગી રહ્યું છે કે જાતે જ ક્લેરિફિકેશન આ ક્વાર્ટરલી અર્નિંગમાં આપી દેશે. પરંતુ આગળ જતા આ એક ઇસ્યુ પણ હજી માર્કેટ માટે ઊભું છે. બિલકુલ, તો એક ઇસ્યુ તો છે જ કે જેને ધ્યાન પર રાખવાનો જરૂરી ખાસ બની રહ્યું છે. ઇન્ડસઇન્ડ બેંકનું એક ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી. આવો આગળ વધીએ. લાલ નિશાનમાં હવે નિફ્ટી પણ આવી ચૂક્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં દબાણ વધ્યું છે. લીલા નિશાનમાં માત્ર રહેવાની કોશિશ બેંક નિફ્ટીની, પણ એ પણ કેટલી સફળ થશે સમય બતાવશે. બ્રેકનો સમય અને બ્રેક બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ પર એક વખત નજર કરો તમે. અત્યારે નર્વસનેસ ક્લિયરલી વિઝિબલ જોવા મળી રહી છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંને લીલા નિશાનમાં આવ્યા જરૂર છે ફરી એકવાર. લેટ્સ સી આગળની પરિસ્થિતિ પછી કયા પ્રમાણે જોવા મળે છે. એક વખત નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર ફરી મન થઈ રહ્યું છે મને નજર કરવાનું અહીંયાથી, કારણ કે જે માર્કેટમાં પરિવર્તન થઈ રહ્યા છે. ONGC નિફ્ટીનો ટોપ ગેનર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યો છે. ત્યારબાદ આવે છે ઇન્ડસઇન્ડ બેંક, હમણાં જ વાત કરીએ આપણે, ટોપ ગેનર છે. ટાટા સ્ટીલ, BEL, પાવર ગ્રીડ, આ બધામાં મજબૂતી છે. સર, ONGC ડેફિનેટલી મારે ડિસ્કસ કરવું જોઈએ. અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ કંપનીના હિસાબથી મને યાદ છે કે કદાચ આપણે પહેલાં ચર્ચા કરેલી છે ક્રૂડની સાથે જોડાયેલી કંપનીઓમાં, એનર્જીની સાથે જોડાયેલી કંપનીઓમાં. આજે ફરી એકવાર થોડો બાઉન્સ આવ્યો છે. ફાઇનલી ક્રૂડના પ્રાઇસીસની સીધી અસરો અહીંયા આવતી જોવા આપણને મળે છે. ONGCને કઈ રીતે સમજીએ સર? ઝડપથી એ પણ ન્યૂઝ છે, કારણ કે બોટમ આઉટ થોડું ક્રૂડ દેખાઈ રહ્યું છે. અને સાથે જે કાલે એનર્જીને પ્રોત્સાહન આપવા માટે જે કાલે જે બિલ પાસ થયું એ બિલ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આ સેક્ટર માટે. જેમ આપણે ચર્ચા કરી હતી આગળ એન્જિનિયર્સ ઇન્ડિયાની ટાઈમે, આઈ થિંક આ એક ઘણું મોટું બિલ છે. અને મીન્સ સેક્ટરને માઇનિંગથી અલગ કરવામાં આવ્યું છે, કારણ કે અત્યાર સુધી જે એક્સપ્લોરેશન છે ક્રૂડનું એને માઇનિંગ એક્ટિવિટીઝ સાથે જોઈન્ટ કરવામાં આવ્યું હતું અને એ સેક્ટર સાથે હતું. તો ઘણા બધા નોર્મ્સ, રેગ્યુલેશન એ હિસાબે ગ્લોબલ કંપનીઓ, આપણી કંપનીઓ સાથે ઇન્ડિયન શોરમાં મીન્સ કે ક્રૂડના એક્સપ્લોરેશન માટે જોઈન નહોતી થતી. હવે આ બિલ પછી ઘણી બધી કંપની ઇન્ક્લુડિંગ બ્રિટિશ પેટ્રોલિયમ છે, સાથે તમે જોશો તો મીન્સ કે સેલ છે, ઘણી બધી કંપનીઓના ટાઈપ છે. આપણી જ કંપની લાઈક રિલાયન્સ છે, ONGC છે, એ બધાના ટાઈપ, આ ગલ્ફની સાઉદી અરામ્કો છે, આ બધા સાથે આપણી કંપનીઓના ટાઈપ છે. પણ એમના શોર પર અને એમના આસપાસના એરિયા પર વધારે એ ટાઈપ પર કરે છે.
ઇન્ડિયામાં આ કંપનીઓ રેગ્યુલેશનના હિસાબે થોડું ડિનાઈ મૂડમાં હતી. હવે આ કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ આવશે. હવે ઓઇલ એન્ડ ગેસ કંપનીમાં એક મેટર હોય છે કે કોઈ પણ કન્ટ્રીની જે ઓઇલ એન્ડ ગેસ કંપની છે એ બીજી કન્ટ્રીની ઓઇલ માર્કેટિંગ કે ઓઇલ ફિલ્ડમાં જાય ત્યારે બેઝિકલી એના રેગ્યુલેશન્સનું વધારે માર ના પડે, એટલે એની જે સૌથી મોટી કંપનીઓ એની સાથે ટાઈપ કરીને જે લોકો એક્સપ્લોરેશન એક્ટિવિટીઝ કરતા હોય છે, એટલે કે પછી જેઓ એક્સપ્લોરેશનમાં જો બ્રેક ઇવન ઉપરનું એમને એવું લાગે કે આમાંથી ઉપર બ્રેક ઇવન ઉપર આપણે નહીં સસ્ટેન થઈ શકે, તો એ ત્યાંથી પછી ટાઈપ છોડીને બીજી ફિલ્ડમાં એ ટાઈપ વર્ક થતું હોય. તો આઈ થિંક એ આધારિત આ સેક્ટરને એક પ્રોત્સાહન મળશે અને થોડું જો મીડિયમ ટુ લોંગ ટર્મ માટે જે લોકો જતા, આઈ થિંક ONGC એક બેટર સ્ટોક છે, ડિવિડન્ડ yield પણ સ્ટ્રોંગ છે અને આ જે રિવાઇવલ છે એના પછી ઘણા ટાઈપ ઇન્ડિયામાં થવાની પ્રોબેબિલિટી છે. તો આઈ થિંક આ સેક્ટરમાં જો આ ન્યૂઝને તમારે મીન્સ કે આપવું હોય પ્રાધાન્ય, તો ONGC અને એન્જિનિયર્સ ઇન્ડિયા આ બે કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ. એન્જિનિયર્સ ઇન્ડિયા અને ONGC બંને પર તમે નજર અહીંયાથી રાખી શકો છો. ઘણા સ્ટોક્સ છે સર મિડ કેપમાં કે જેમાં સ્મોલ કેપમાં ઇનફેક્ટ કે જેમાં 52 સપ્તાહના તળિયા આજે બનતા જોવા મળી રહ્યા છે. ઘણા સ્ટોક્સમાં આ પરિસ્થિતિ અત્યારે ફિલહાલ બની રહી છે. જો હું નામથી ખાસ વાત કરું તો અહીંયા જોવા મળે છે GR ઇન્ફ્રા, બાલાજી અમાઇન્સ, આનંદ રાઠી, SW સોલર એટલે કે સ્ટર્લિંગ વિલ્સન, JB કેમિકલ્સ. એટલે મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ હજુ પણ સુધરી નથી. તે પહેલો તો એક ઓબ્ઝર્વેશન આ નિફ્ટી 500ની બાય ધ વે ટોપ લૂઝિંગ કંપનીઓ છે અને 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો હજુ પણ બનાવવા એ આટલા પોઝિટિવ સંકેતો છતાં પણ જે મોંઘવારીના આંકડા, IIPના આંકડા તે બધું હોવા છતાં પણ દેર આર સમ પ્રોબ્લેમ્સ. હજુ પણ અમુક પોકેટ્સ છે કે જે માર્કેટના ડ્રેગ કરી રહ્યા છે માર્કેટને. સર ઝડપથી જ્યાં મીન્સ કે સોના પી હતા એ સોના પી અત્યારે હજી 50-40 આવે છે, હજી સેક્ટરના પી કરતા તો ઓવર વેલ્યુએશન જ છે. જ્યાં જ્યાં મીન્સ કે એક્ઝેગરેશન હતું, જ્યાં જ્યાં લોકોનું મીન્સ કે સારો એવો પ્રતિસાદ હતું, તમે જો એક્સચેન્જ ડ્રિવન સ્ટોક બ્રોકર્સ છે એમાં તમે જો તો એક સારી એવો ઉછાળો હતો, પરંતુ એ સસ્ટેન કેમ ના થઈ શક્યો? કારણ કે વોલ્યુમ્સ છે એમાં શાર્પ કરેક્શન હતું. સેબીએ જે મીન્સ કે નિયર ટર્મમાં જે 1 વર્ષમાં જે રૂલ્સ રેગ્યુલેશન ડેરિવેટિવ માર્કેટ પર નાખ્યા છે, અન્ય મીન્સ કે પોતે સ્ટ્રિક્ટ થયા છે, એ આધારિત ઘણા બધા વોલ્યુમ્સમાં ડિક્લાઇન થયા. એટલે એ બધા સ્ટોક્સ છે હજી પણ મોટા વેલ્યુએશન લઈને ચાલી રહ્યા હતા, ત્યાં સ્ટેબિલિટી નથી. સાથે ઘણા બધા જે સ્ટોક છે જે ટ્રેડર ફેવરેટ સ્ટોક હતા, જ્યાં પી માર્કેટ ક્યારે પણ નહોતું જોતું, ખાલી એની મોમેન્ટમ જોતું હતું, એ બધા સ્ટોક્સ જો તો ત્યાં પણ એક શાર્પ કરેક્શન છે. હજી પણ લાઈક SW સોલાર તમે જે નામ લીધું એનું એક ક્લિયર એક્ઝામ્પલ છે, ત્યાં કરેક્શન થોડું સ્ટીપ છે. હા, નીચેના લેવલે જે આવે છે એમાં મારા હિસાબે કન્ઝ્યુમર રિલેટેડ સ્ટોરી ઉપર ફોકસ કરો અને આ કન્ઝ્યુમર રિલેટેડ સ્ટોરીમાં આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલની તો પહેલા પણ ચર્ચા કરી છે. વોલ્ટાસ છે જે આ ગરમીના હિસાબે અહીંયા છે. હવે સેકન્ડ મને એવું લાગી રહ્યું છે કે રિટેલ કંપનીઓ પણ એક સારા વેલ્યુએશન પર આવી ગઈ છે અને તમે જો તો રિટેલ સ્ટોક્સના જે કરેક્શન છે એ ઓલમોસ્ટ મારા હિસાબે ખતમ થઈ ચૂક્યા છે. એમાં 2 કંપનીનું રિકમેન્ડેશન રહેશે આ બોટમ આઉટ પ્રોસેસમાં. ડીમાર્ટ આઈ થિંક અહીંયા મને એવું લાગી રહ્યું છે કે બોટમ બની ચૂકી છે, એક સારી અપસાઇડ માટે સ્ટોક તૈયાર છે અને વેલ્યુએશન પણ થોડા બેટર થઈ ચૂક્યા છે. ડીમાર્ટ પર ફોકસ કરો. આજે હાલાકી 3% ઉપર વધી ગયો છે. ઘટાડે ખરીદી અપ્રોચ રાખવા આઈ થિંક 350 થી 350 એક્યુમ્યુલેટ કરો. આ વર્ષના અંત પહેલા આ કંપનીમાં 4280 થી 4300 સુધીનો ટાર્ગેટ અપસાઇડ મળી શકે છે. 12 થી 15% એક નિયર ટર્મ અપસાઇડ માટે અહીંયા ખરીદી કરો. ઓલઓવર જો 2 વર્ષનો આઉટલુક હોય તો એકવાર 5300 નો ટાર્ગેટ પણ અહીંયા અચીવેબલ છે. સેકન્ડ રહેશે સ્ટાઇલ બજાર, રિસન્ટલી લિસ્ટેડ કંપની છે અને ત્યાં પણ લિસ્ટિંગ પછી એક સારી એવી સ્ટેબિલિટી જોવા મળી છે. અહીંયા ખરીદી કરો. 320 નો વાર્ષિક ટાર્ગેટ રહેશે અને મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટાઇલ બજાર અને ડીમાર્ટ આ બંનેમાં તારે ફોકસ કરવું જોઈએ. આ કરેક્શનમાં સેક્ટરમાં બોટમ આઉટ પ્રોસેસ ચાલુ થઈ ચૂકી છે. જે રીતે આપણે આગળ વોલ્ટાસ કે પછી હિતાચી એનર્જી પર રેકમેન્ડેશન આપી હતી, પછી આપણે પાવર સેક્ટરમાં પણ JSW એનર્જી, ટાટા પાવર પર રેકમેન્ડેશન આપી હતી. સિમિલર વેમાં આ કંપનીઓ આગળ જતા 6 મહિનામાં એક સારું રિટર્ન આપવા માટે કેપેબલ છે. તો સારા રિટર્નની શક્યતાઓ અહીંયાથી ડેફિનેટલી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ સર. હવે IT સેક્ટર પર તમે જે ઓલરેડી ઇન્ડિકેટ કરેલું છે તે ખાસ આપણે અહીંયાથી ફરી એકવાર મારે ડિસ્કશન એટલા માટે કરવું છે કારણ કે જે પ્રકારે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે, AIને આવવા જવાની વાત પ્લસ
વારંવાર બ્રોકરેજ રિપોર્ટ્સમાં તો વ્યૂ લગભગ ન્યુટ્રલથી પોઝિટિવ જ ખાસ બની રહ્યા છે. બહુ કંઈ ખરાબી હવે હજુ પણ હોય એવા સંકેત નથી, પણ તેમ છતાં પણ આ પિટાઈ જે છે તે વારંવાર થતી જોવા મળી રહી છે. પ્લસ ઇન્ફોસિસ માટે આજે એક ખબર પણ અહીંયાથી ખાસ છે કે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં જે લિસ્ટેડ સિટીઝન્સ છે તેની સાથે એમણે ઇનોવેટિવ ટેકનોલોજી, એઆઈ, ક્લાઉડ આ બધા માટેના કરાર. સો પાર્ટનરશિપ ઘણી બધી થઈ રહી છે. એઆઈથી આ બધી જ આપણી ઇન્ડિયન કંપનીઓ છે તેમને ફાયદો પણ ઘણો બધો થવાનો છે. બટ સ્ટીલ સોફાર જે છે તે આઈટી કંપનીઓ બધી, જેમ તમે શરૂઆતમાં સમજાવ્યું હતું કે પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં છે. ઝડપથી યુએસ છે, મીન્સ કે એક હોય છે પગ પર કુહાડી મારવી અને બીજું હોય છે કુહાડી પર પગ મારવો. આ કુહાડી પર પગ ઓલરેડી યુએસ મારી ચૂક્યું છે અને આપણી બધી જ કંપનીઓ છે, મેજર કંપની છે, એની રેવન્યુનો મેજર સોર્સ યુએસ છે અને એ યુએસ જે મેજર સોર્સ હોવાથી અત્યારે બેસિક આપણી કંપનીઓને ઇસ્યુ છે. અધરવાઇઝ ડોમેસ્ટિક ઓપરેશન યુકે, યુરોપ અને અન્ય જગ્યાએ જ્યાં ત્યાં એમના ઓપરેશન્સ છે ત્યાં કંઈ ખાસ એટલું ડેન્ટ નથી. અત્યારે જે મેજર એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે, યુએસ માર્કેટની જે વીકનેસ, વોલ્ટાલિટી છે એના હિસાબે થોડી સ્ટ્રગલ કરી રહ્યા છે. સાથે જે સેકન્ડ એ છે કે અહીંયા પહેલા જ્યારે યુએસમાં વીકનેસ હતી ત્યારે રૂપી વીક થઈ રહ્યો હતો. રૂપી એક જ ઝોનમાં વીક થઈને 79 પહોંચી ગયો. તો ત્યારે એમને એક બેનિફિટ હતો કે કદાચ આ જે રેવન્યુનો ડેન્ટ છે યુએસનો એ ડોલર ભરી આપશે, પરંતુ રૂપી ફરીથી જે રિઝર્વ બેન્કે એક્શન લીધા, મોટા પ્રમાણમાં લિક્વિડિટી કરી ઇન્ટરવેન્શન કર્યું અને ફરીથી 87 નું લેવલ લાવી દીધું, જે 89 ગયું હતું. તો એના હિસાબે ફરીથી જે રૂપિયાની સ્ટ્રેન્થ છે એમને નહીં મળે. તો આઈ થિંક એવું લાગી રહ્યું છે. અને આપણે એવું નથી કે આપણે બોટમ પર આ કંપનીઓને વેચવાનું કીધું હતું, આપણે આ કંપનીઓને ટોપ પર, જ્યારે TCS, ઇન્ફોસિસ બધી કંપની ટોપ કરી રહી હતી ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે લાસ્ટ લેગ બનશે, કે જ્યારે માર્કેટની બોટમ બનશે, આઈટી કંપનીના કરેક્શનથી જ બનશે અને આઈટી કંપનીના કરેક્શનનો ફેઝ ચાલુ થઈ ચૂક્યો છે. સેકન્ડ, આઈટી કંપનીથી થોડું ફાઇનાન્શિયલ્સ પર જે રિઝર્વ બેંકના રેટ કટની આશા, સાથે સાથે જે અત્યારે ફાઇનાન્શિયલ્સમાં જે સપોર્ટ મળી રહ્યો છે, ઇન્ડસઇન્ડ બેંકની વેચવાલીના હિસાબે પણ મોટી બેંકો લાઈક આઈસીઆઈસીઆઈ બેંક, HDFC બેંકને એક એનું કાઉન્ટર વોલ્યુમ મળ્યું છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે આ ફંડ ફ્લો શિફ્ટિંગ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. બેન્કિંગના કરેક્શન જ્યારે હતું ત્યારે આઈટી કંપનીઓને એનું ઘણું મોટું વેઇટ મળ્યું હતું. હવે આઈટી કંપનીઓનું કરેક્શન સ્ટાર્ટ થયું છે તો એ થોડી લિક્વિડિટી બેન્કિંગ સાઈડ જઈ રહી છે. તો એ આધારિત એવું કમ્પેરેટિવ દેખાઈ રહ્યું છે કે આઈટી કંપનીમાં હજી પણ થોડું અવોઇડ કરો. મિડ કેપ આઈટી કંપની ક્લિયરલી અવોઇડ કરો. જો કરેક્શન મળે છે અને જો વેલ્યુએશન વાઇઝ જોઈએ તો મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે રિકવરી આવશે ત્યારે બે કંપનીઓ પર વધારે ફોકસ કરવું જોઈએ. પહેલી કંપની રહેશે ઇન્ફોસિસ. અહીંયા મીન્સ ઓર્ડર ફ્લો ઘણો સ્ટ્રોંગ છે અને આઈ થિંક આ કરેક્શનમાં થોડું હજી અહીંયાથી કરેક્શન વધે અને 1400 સુધીના લેવલ જો મળે છે તો મારા હિસાબે નિયર અબાઉટથી 1420, 1450 ઇન્ફોસિસ એક એટ્રેક્ટિવ સ્ટોક દેખાઈ રહ્યો છે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે એ છે ટાટા ટેક. ટાટા ટેકમાં પણ જોઈએ તો સતત ટાટા મોટર એનો સૌથી મોટો ક્લાયન્ટ છે અને એના હિસાબે ત્યાં બહુ મોટું કરેક્શન હાફ થઈ ચૂક્યો છે. જ્યાં માર્કેટ 3,000ના ટાર્ગેટ લઈને ચાલી રહ્યું હતું, એ સ્ટોક અત્યારે 640 આવી ગયો છે. મારા હિસાબે ટાટા મોટર અને આ ગ્રુપમાં પણ જોઈએ તો આગળ જતાં જે મોટું ટ્રિગર એ રહેશે કે ટાટા કેપિટલનો જ્યારે આઈપીઓ આવશે ત્યારે ફરીથી એક વેલ્યુએશનનો પણ ફાયદો મળશે. તો આ બે કંપનીઓ પર ટાટા ટેક અને ઇન્ફોસિસ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહે છે. ઘટાડે ખરીદદારીની ઓપોર્ચ્યુનિટી તમારે શોધવાની જગ્યા બનતી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. આવો એક ફટાફટ વિરામનો સમય થઈ ગયો છે અને વિરામ બાદ ફરી એકવાર સમાચારોનો પ્રવાહ આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ પૂરી કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ ન્યૂનતમ સ્તરોને સંભાળી રાખવાની. 22,305 આ પરમ દિવસનો લો, ત્યારબાદ 22,350 આવી ગયા. હું બહુ શ્યોર નથી, બટ ગઈકાલના લો કંઈક એ આસપાસના હતા અને ત્યાંથી પછી રિકવરી. આજના લો છે 460 આસપાસના. એટલે જો હજુ પણ કોઈ ઘટાડો કે કોઈ સપોર્ટ લેવાની કોશિશ કરવી હોય માર્કેટે તો એ જગ્યા બને નિફ્ટી માટે. ઉપર 22,556 જે આજનો હાઈ છે તે પાછલા 3-4 ટ્રેડિંગ સેશનના હિસાબથી એક રેઝિસ્ટન્સ તો છે જ 600 આસપાસ. સો અત્યાર સુધી તો રેન્જ બાઉન્ડ જ માર્કેટ છે. કોશિશ પૂરી છે સપોર્ટને લઈને આગળ વધવાની. બેન્ક્સ જેમ સરે વાત કરી હતી તેમ પોઝિટિવ છે અત્યારે ફિલહાલ. પોતાના ઇન્ટ્રાડે સપોર્ટ 48,064 લીધા, જે ગઈકાલના ઇનફેક્ટ બંધ ભાવ હતા તેને બહુ નજીક
એટલે કે ગઈકાલના ક્લોઝથી નજીક જઈને બેંક નિફ્ટીમાં રિકવરી સારી આવી છે. આ પણ એક ખૂબ જ સરસ વાત તમારા માટે બની રહી છે. બેંક નિફ્ટી 48,200 ઉપર ટકવાની પૂરી કોશિશ પણ કરી રહ્યું છે. સો આ પણ સ્થિતિ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. તો સો ફાર સો ગુડ, નો પ્રોબ્લેમ માર્કેટ્સ માટે. હા, મિડ કેપ સ્મોલ કેપમાં થોડું પેનિક થોડું હજુ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. બાકી વિક્સ પણ કંટ્રોલમાં આવી ગયો છે, વોલેટિલિટી ઇન્ડેક્સમાં વેચવાલી છે. તો અત્યારની પરિસ્થિતિ આ પ્રમાણે. 2-3 સ્ટોક્સ છે જેમાંથી એક સૌથી પહેલાં મારે અદાણી ગ્રીન પર ચર્ચા કરવી છે. અદાણી ગ્રીનના જે બોન્ડ્સ છે તેના પર એક રિપોર્ટ ગઈકાલે જેપી મોર્ગન તરફથી આવ્યો હતો રવિ સર, અને તેને એવું કહેવામાં આવ્યું કે હવે એને ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છીએ અમે, એટલે સ્ટોક નહીં પણ બોન્ડ્સ માટે. ઇવન અદાણી ગ્રીન માટે આજે પણ અમુક ખબરો છે અને આ સિવાય પણ રિપોર્ટ્સ વગેરે જે છે તે સામે આવતા જોવા મળી રહ્યા છે. અચાનક હવે આ સ્ટોક જે છે તે બધાને ગમવા લાગ્યો છે. રવિ સર. ઝડપથી એવું જ હોય છે, જ્યારે બધાને ગમતો હોય છે ત્યારે રિકવર થોડું થઈ ચૂક્યો હોય છે. અને આઈ થિંક કે આમાં જે અદાણી ગ્રીનમાં જે પોઝિટિવ એ છે કે મોર્ગન સ્ટેનલી છે જે આગળ જ્યારે અદાણીના ન્યૂઝ ત્યારે એમને માત્ર 1700 કરોડની જે એમની ઉપર એલિગેશન હતા કે એમને લાંચ આપી છે, એના પછી એમને તેમના બોન્ડને ડાઉનગ્રેડ કર્યા. બહુ જાજો ટાઈમ થયો પણ નથી. અને આજે જ મીન્સ કે જે ગુજરાત હાઈકોર્ટ થ્રુ અદાણી ગ્રુપને નોટિસ સર્વ કરવામાં આવશે એવું ઘણા મીન્સ કે મીડિયા અને ન્યૂઝપેપર પર હાઇલાઇટ છે. હાલાકી જે નકારાત્મકતા શું કામ નથી આવી રહી એ અદાણીના બોન્ડ્સને લીધે છે. એક જ દિવસ જ્યારે હિડનબર્ગનું ઇસ્યુ આવ્યું ને પછી જે એમના ઉપર કેસ થયો, આ 2 દિવસ એવું હતું જ્યારે અદાણીના જે બોન્ડ છે, જે ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડ છે, ત્યાં એક મોટું કરેક્શન હતું. હાલાકી એમને ઓવરવેટ કરી દીધું છે, એમનું સ્ટેન્સ જે બોન્ડ માર્કેટ ઉપર છે. આઈ થિંક એ સારું છે. સાથે આજે પણ જે મેક્વાયરીનો રિપોર્ટ છે અદાણી ગ્રીન પર, આઈ થિંક એ પોઝિટિવ વસ્તુ છે. શોર્ટ ટર્મ એવું લાગી રહ્યું છે કે બોટમ બની ચૂક્યું છે અને બોટમ આઉટ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ચૂકી છે. અને આમ પણ જોઈએ તો આઈ થિંક એના ઉપર જે એલિગેશન્સ હતા, મીન્સ કે જે FBI થી કેસ હતો, આ બધા જે જૂનો જે સ્ટાફ હતો જેને કેસ કર્યો હતો, જેને જજમેન્ટ આપ્યું હતું, એ બધા જ સ્ટાફ હવે નીકળી ગયો છે. હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં યુએસમાં નવું આખું એડમિનિસ્ટ્રેશન આવી ચૂક્યું છે. તો એના આધારિત એવું લાગી રહ્યું છે કે આ ગ્રુપમાં અને આ સ્ટોકમાં થોડી બોટમ આઉટ પ્રોસેસ થઈ રહી છે. અને ઉપરની બાજુ એક ટાર્ગેટ છે, આઈ થિંક 1200 થોડું મને મુશ્કેલ દેખાઈ રહ્યો છે, બટ ઇમિડિયેટલી 990 આ એક ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે. લોંગ ટર્મ ભવિષ્ય પણ સારું છે. નિયર ટર્મમાં જે સેલિંગ પ્રેશર હતું આઈ થિંક એ એબ્ઝોર્બ થઈ ચૂક્યું છે અને ઉપરની બાજુ અહીંથી 101.8 એટલે કે 12 થી 15% તેજી માટે સ્ટોક પ્રિપેર છે. અદાણી એનર્જી પણ ફોકસ કરો. અહીંયા પણ મારા હિસાબે એક અપસાઇડ અહીંયા પોસિબલ છે 900 સુધીની. 887 ચાલી રહ્યું છે. તો આઈ થિંક આમાં જો તમારે એનર્જી સેગમેન્ટમાં આમાં પ્રિફર કરો હોય તો આ બે સ્ટોક ઉપર પ્રેફરન્સ વધારવું જોઈએ. જ્યારે ત્યારે કંઈક આવશે તો હેંગઓવર કે થોડી વોલ્ટાલિટી એક જોવા મળશે એના ન્યૂઝ આધારિત સ્ટોક અને ગ્રુપ વધારે રિએક્ટ કરતો હોય છે. તો અદાણી ગ્રીન અને અદાણી એનર્જી એક સ્ટોપ લોસ માઇન્ડમાં રાખી અને અહીંયા બંનેમાં ખરીદારીનો અપ્રોચ રાખવો જોઈએ. અદાણી ગ્રીનને પહેલો પ્રેફરન્સ, અદાણી એનર્જીને સેકન્ડ. ઓકે, તો અદાણી ગ્રીન અહીંયાથી ખાસ તમારે આ રીતે ધ્યાન પર રાખવાનું છે. વધુ એક સ્ટોક મિડ કેપ સ્મોલ કેપમાંથી સામે આવી રહ્યો છે, તે છે ITI. ફરી એકવાર તેજીની શરૂઆત કરી દીધી અને તેજી જ્યારે પણ આવે છે આ સ્ટોકમાં તો જેને કહેવાય ને કે અપર સર્કિટ સિવાય આ સ્ટોકને બીજું કંઈ પસંદ નથી. ફરી એકવાર અપર સર્કિટ જસ્ટ હમણાં હવે ઓપન નથી જોવા મળી, બટ યસ ડેફિનેટલી મોટું એક્શન ફરી એકવાર ITIમાં આવ્યું છે. સર ઝડપથી આને પહેલા રેકમેન્ડ કરવાનો હતો, 5% સર્કિટ હતી એટલે આપણે રેકમેન્ડેશન લિસ્ટમાં ના આપી. જે MTNL BSNL ના ન્યૂઝ છે સૌથી મોટા પોઝિટિવ ન્યૂઝ છે. એવું રૂલ છે કે જ્યારે ત્યારે ગવર્મેન્ટ PSUs મીન્સ કે જ્યારે ગવર્મેન્ટ કંપનીઓ કે એમના ઓર્ડર આપે, ઇન્ક્લુડિંગ BSNL હોય કે MTNL હોય, ત્યારે એટલીસ્ટ 30% ઓર્ડર છે એ એમને જે એન્સિલરીના છે એ ગવર્મેન્ટ PSU કંપની જે આ સેક્ટરમાં એન્સિલરી બનાવે છે એને આપવા પડે. એ કમ્પલસરી છે અને ITI આ કમ્પલસરી લિસ્ટમાં એકમાત્ર કંપની છે. એટલે જેવો બેનિફિટના ક્યારે પણ ન્યૂઝ આવે છે MTNL કે BSNLના, ITI એક ઇનડાયરેક્ટ એનો બેનિફિશિયરી હોય છે. અને સૌથી મોટી ઓર્ડર બુક BSNL તરફથી છે ITIને. અને મીન્સ બીજો એક HFCL પણ છે જેને પણ BSNLના સારા ઓર્ડર્સ મળ્યા છે. અને આજે લિસ્ટમાં પોલીકેબ એ ત્રીજો સ્ટોક પણ સામેલ થઈ ચૂક્યો છે, જેની સાથે પણ એક મોટો ઓર્ડર જે છે એ સાઇન થઈ ચૂક્યો છે. તો મારા હિસાબે આ 3 સ્ટોક છે જે આ BSNL MTNLની જે એસેટ મોનેટાઇઝેશનના ન્યૂઝ છે એના બેનિફિશિયરી સાબિત થઈ શકે છે. ITI સર્કિટ પર છે, લેવાની ઓપોર્ચ્યુનિટી અત્યારે કદાચ નહીં મળે. ઉપરની બાજુ મારા હિસાબે અહીંયા પણ એક બોટમ પર છે. સ્ટોક એકવાર 592 હાઈ કરીને ઓલરેડી અડધાથી નીચે થઈ ચૂક્યો છે.
સ્ટોપ લોસ માઇન્ડમાં રાખો એ 240 નો શોર્ટ ટર્મ માટે ખરીદારી કરો છો. આજે નીચે ઓપોર્ચ્યુનિટી સર્કિટ ખુલીને મળે છે. ઉપરની બાજુ 5% ની સર્કિટ છે, પણ છતાં 325 નો ટાર્ગેટ આ રિકવરીના પાર્ટ રૂપે આઈટીઆઈમાં 6 મહિનાથી 7 મહિના સુધીમાં મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આઈટીઆઈ ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા પર આ સ્ટોકને ખાસ તમે ધ્યાન પર રાખો. આવો ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ ફરી એકવાર આપણે રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ અત્યારની પરિસ્થિતિ જે બની રહી છે માર્કેટની તે પ્રમાણે તમે જુઓ વોલ્ટિલિટી તો બંને તરફ છે, પણ ફરી એકવાર 22,500 ને ઉપર નિફ્ટી નીકળ્યો જરૂર છે. એટલે કોશિશ તો ડેફિનેટલી છે માર્કેટની કે અહીંયાથી આગળ ફોરવર્ડ મજબૂતી બતાવે, બટ સો ફાર જે સેક્ટર્સ સાથ નથી આપી રહ્યા તેમાં ઓટો, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધા જ છે. ઇવન આઈટી છે થોડું કે જે થોડું દબાણ આજે બતાવી રહ્યું છે અને જેના કારણે એક ઇમ્પેક્ટ અત્યારે ફિલહાલ તમને આવતી જોવા મળી રહી છે. પણ માર્કેટને મજબૂતી માટે સાથ આપવામાં એક બીઈએલ છે. સર, બીએલ માટે માર્ચ મહિનો હંમેશા શું આવો જ રહેતો હોય છે? કેમ કે ઓર્ડરનો ભરાવો હોય અને એકસાથે બધા પેન્ડિંગ ઓર્ડર જે ફિનાન્શિયલ યર પૂરું કરવા માટે થઈને આવતા હોય એવી રીતે આવી રહ્યા છે. અને ઇનફેક્ટ બ્રોકરેજ રિપોર્ટ્સમાં પણ એવું કહેવામાં આવે છે કે જો આટલો ટાર્ગેટ હતો, હજુ તો આટલું જ થયું છે, આટલું બાકી છે, એટલે હજુ તો નવા ઓર્ડર આવશે, ક્લિયર કટ કહી દેવામાં આવે છે. તો આવી સ્થિતિમાં શું બીએલ માટે માર્ચ મહિનો આપણે હવે પોઝિટિવ માની લેવું જોઈએ? બીએલમાં તમે નહીં માનો, મીન્સ કે મારું જે પીએમએસ પીએસ બધામાં આ સ્ટોક છે અને મારી એક્વિઝિશન કોસ્ટ છે એ 38 ની છે, જે એમને બોનસ ને કોર્પોરેટ એક્શન આપ્યું પછીની. અને આજે જે સ્ટોક છે 283 ચાલી રહ્યો છે. એક્ઝેક્ટલી. બેઝિક રીઝન શું છે એનું? એ રીઝન એ છે કે બીએલ ને આજથી નહીં, બીએલ ને પહેલા પણ ઓર્ડર મળતા હતા. ગયું વર્ષ બીએલ માટે એટલે ઓર્ડરના સાઈડથી થોડું ફ્લેટિશ રહ્યું. એ ફ્લેટિશ રહેવાનું રીઝન એ હતું કે એક તો ઇલેક્શન પછી જે બજેટ પછી ઘણા બધા સ્ટેટ ઇલેક્શન, આ બધાના હિસાબે એમની જે ગવર્મેન્ટ છે એમની ઓર્ડર જે છે એ થોડું કંટ્રોલમાં રહ્યું. જ્યારે ત્યારે ગવર્મેન્ટને કોઈ પણ મીન્સ કે કારણ કે આ એક એન્સિલરી કંપની છે અને એન્સિલરી કંપનીને કોણ કંપની વેચે છે એનાથી વધારે મહત્વ નથી હોતું, કારણ કે આ ભેલને પણ સપ્લાય કરે છે, કારણ કે આ કંપની લાર્સનને પણ સપ્લાય કરતી હશે, આ કંપનીના ક્લાયન્ટ એચએલ પણ છે, આ કંપનીના મસ્ટો બધા જેટલી ડિફેન્સ કંપનીઓ છે, જેટલી ડિફેન્સ પીએસયુ છે, બધા જ આના ક્લાયન્ટ છે અને બધાને સપ્લાય કરે છે. તો આઈ થિંક એક બેઝિક રીઝન હતું. નિયર ટર્મમાં જે કરેક્શન આવ્યું જ્યારે મોદીજી યુએસ ગયા અને એવી એક મુહિમ ચાલી કે હવે કદાચ ઇન્ડિયાનું જે ઇન્ટરનલ ડિફેન્સ પ્રોડક્શન છે એને લઈને થોડું અર્થ થશે, ત્યારે એક થોડુંક કરેક્શન આવ્યું હતું. હાલાકી સેક્ટરનું કરેક્શન શાર્પ હતું, આનું કરેક્શન સહેલું હતું, કારણ કે આ તો એ કંપનીને પણ વેચશે. જો એ કંપની અહીંયા પ્રોડ્યુસ કરશે તો બેઝિકલી મને એવું લાગી રહ્યું છે કે આ એક બહુ સારો કંપનીનો સ્ટોક છે અને અહીંયા બેઝિક જે પોઝિટિવ કે નેગેટિવ ન્યૂઝને એટલી મોટી અસર નથી થતી. અને અત્યારે માર્કેટમાં સેફટી એ પણ જોઈએ કે જ્યારે રિવર્સ ન્યૂઝ આવે ત્યારે અહીંયા બહુ ખાસ પ્રોબ્લેમ ન હોય. આને જ્યારે મીન્સ કે કંપનીનો પ્રાઇસ લાઈક એ વખતે બોનસ પહેલા ઘણું નીચે હતો, 150-60 હતો, ત્યારે ઘણા બધા ડાઉનગ્રેડ્સ આ કંપનીને રેગ્યુલરલી આવે છે. પરંતુ એકવાર એક લેવલથી ઉપર ગઈ કંપનીએ પોતાને અર્નિંગ્સમાં વધારે ફોકસ કરી. આ કંપની છે પીએસયુ, પણ વર્ક જે એનું છે પ્રાઇવેટ કંપની જેવું છે. મારા હિસાબે અહીંયા એક મેનેજમેન્ટની એક્ટિવિટી પણ સ્ટ્રોંગ હોય છે. અને બીજું શું છે કે ઉપરની બાજુ જે ઇમિડિયેટ મને એવું લાગી રહ્યું છે કે આ કંપની 342 નો ટાર્ગેટ આરામથી બતાવી શકે છે અને અહીંયા કરેક્શનના ચાન્સીસ પણ ઓછા દેખાઈ રહ્યા છે. એક્યુમ્યુલેશન અપ્રોચ રાખો, અહીંયા ખરીદી કરો 50% 280 આસપાસ, અને જો ઘટાડો મળે છે 250 આસપાસ બીજા પોર્શનને પોર્ટફોલિયોમાં લઈ લો. ઓવરઓલ આ એક મલ્ટીબેગર સ્ટોક છે અને ઉપરની બાજુ ઇમિડિયેટલી 342, જો 2 થી 2.5 વર્ષ આ કંપનીને હોલ્ડ કરો તો 560 સુધીનો ટાર્ગેટ આ કંપની આરામથી આપી શકે છે. બિલકુલ. અને સર, આ સાથે સમજી ગયો છે રજા લેવાનું આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક વિશે, ઇન્ડેક્સ વિશે કે પછી માર્કેટ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને સાથે સાથે જે પોર્ટફોલિયોઝ અને પીએમએસ મેનેજ કરું છું એમાં આ જે સ્ટોક્સ છે એ હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે તારી ફાઇનાન્શિયલ પોઝિશન માટે કન્સલ્ટ કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. હેપી હોલી. આપને પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોસ્ટ વિભાગ મારફતે રમકડાની આડમાં જે હાઇબ્રિડ ગાંજો લાવવામાં આવતો હતો, આ હેરાફેરીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે.
ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતની બધી જ અલગ અલગ જે ખાસ ચીજવસ્તુઓ છે, નશાકારક ચીજવસ્તુઓ છે, કુલ 3,45,25,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં ડાર્ક વેબ અને ઇન્ટરનેટનો ઉપયોગ થયો હોઈ શકે. અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી અલગ અલગ પ્રકારે આ નશીલો પદાર્થ છે તે મગાવવામાં આવતો હતો. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે અને આ અલગ અલગ દેશોથી ડાર્ક વેબના માધ્યમથી મગાવવામાં આવતો જે સામાન છે, નશાનો સામાન છે, તે ઝડપાઈ ચૂક્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી, કારણ કે પોસ્ટ વિભાગમાં રમકડાની આડમાં આ પ્રકારે હાઇબ્રિડ ગાંજો તથા ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતની અલગ અલગ વસ્તુઓ મગાવવામાં આવતી હતી. તો આ મહત્વના સમાચાર અને આ સાથે જ ભારતીય માર્કેટ્સના અત્યારે ફિલહાલ ઓપનિંગ બાદના રિએક્શન પર ક્વિકલી નજર કરી લો તમે. પહેલા 22,500 ઉપર ટકવાની હવે કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી 48,200 પર થોડો અટકી રહ્યો છે, એટલે અત્યારે ફરી એકવાર 48,200 ની નીચે તમે આવી ગયા. પણ હા, 48,200 નું મહત્વનું લેવલ અહીંયા બની રહ્યું છે. મિડ કેપ માટે તમે જુઓ તો સ્થિતિ સારી રિકવરી ન્યૂનતમ સરોથી જોવા મળી છે, પણ હજુ પણ લાલ નિશાનમાં છીએ. જોઈએ હવે અહીંયા શું થાય છે. અને સ્મોલ કેપની પણ પરિસ્થિતિ તો સોફાર સારી છે. હા, ન્યૂનતમ સરોથી રિકવરી બતાવવાની કોશિશ, પણ હા, થોડી નર્વસનેસ હજુ પણ છે. 14,900 ગઈકાલે પણ, માફ કરશો, ગઈકાલે પણ અને પરમ દિવસે પણ, મતલબ ગયા પરમ દિવસે 15,000નું લેવલ બહુ મેક ઓર બ્રેક છે. તો 15,000 તમારે સ્મોલ કેપમાં બહુ મહત્વનું નજર રાખવાની રહેશે. જો 15,000 ઉપર નીકળે છે, ટકે છે, તો સ્મોલ કેપમાં પણ સારી ખરીદદારી આવતી જોવા મળશે. સો લેટ્સ સી કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે. પણ આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.